તમે ઓફિસ નથી ગયા હજુ? અરે હા, ઓફિસે જવું જ છે પણ જરા ડોક્યુમેન્ટ ચેક કરવાના હતા, એના માટે થઈને લેટ થયું. ઠીક છે. બધું કામ પતી ગયું? તું ફ્રી થઈ ગઈ? હા, પતી ગયું ક્યારનું. તમને તો ખબર છે ને, આજે હું વહેલા 5 વાગે જાગી હતી, બધું કામ પતાવી દીધું. અરે વાહ, સરસ. હા, અને સારું કહેવાય ને, ફ્રી થઈને તને લાગ્યું કે ચાલ ને બે ઘડી હસબન્ડ પાસે જાઉં, એની સાથે થોડી વાતો કરું, એવું જ ને? હા, મેં જોયું તો તમે બેઠા હતા એટલે હું આવી. હા, સારું કર્યું મેડમ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને જોયા, અમારી પાસે આવ્યા, બેઠા અને વાત કરવાની કોશિશ પણ કરી. શું બોલો છો તમે? કાંઈ પણ. હા, અને મારે થોડું ઓફિસનું કામ છે એટલા માટે લેટ થશે. હા મમ્મી, બોલો ને, કઈ કામ હતું? બેસવા દેશો તમે અહીંયા મને? આ ઘરના બધા કામ એમને એમ પડ્યા છે અંદર, કોણ કરશે? કામ પડ્યા છે? મમ્મી, પણ હું બધા કામ પતાવીને પછી અહીંયા બેઠી હતી. હા, તો એનો મતલબ એવો તો નથી ને કે હું ખોટું બોલું છું. હું અંદરથી જાઉં છું, બધા જ કામ રસોડામાં એમને એમ પડ્યા છે, કોઈ કામ થયું નથી. અહીંયા બેસીને ચોવટ કરે છે. સિયા, તું ખોટું બોલી? ના હતી, હું તો બધા કામ પતાવીને આવી હતી. એક કામ કર, ચલ મારી સાથે ને તું જ જોઈ લે તારી જાતે, તને એમ કે હું ખોટું બોલું છું. ના મમ્મી, એ એવું નથી કહેતી કે તમે ખોટું બોલો છો. જુઓ સિયા, કઈ નહીં મમ્મી, એ બધું કામ પતાવી દેશે. ક્યારે પતાવશે બેટા? હા, એમેય સવારમાં થોડા ઘણા કામ હોય છે, બપોરની રસોઈ, રાતની રસોઈ તો બને ત્યાં સુધી હું જ બનાવી નાખું છું. થોડા ઘણા કામ હોય એ તો પતાવવા જ પડે ને એને. હા હા, હું કામ પતાવીને જ આવી હતી. મમ્મીને બસ ઝઘડો કરવાનું કારણ જોઈએ, ગમે તે, રોજ જે સવારમાં શરૂ થઈ જાય. જોઈ લીધું ને? આ તારી બાયડી તારી નજરની સામે મારું અપમાન કરે છે, આટલા ઊંચા અવાજે બોલે છે, તો તારા ગયા પછી શું નહીં કરતી હોય? હા સિયા, તું પણ ગુસ્સો ના કરને, શાંતિથી વાત કરને. તો મમ્મીને પણ શાંતિથી વાત કરવી જોઈએ ને? નહીં થાય મારાથી શાંતિથી વાત, કારણ કે હું આ ઘરની વડીલ છું. અને તારી સાસુ અને વહુમાં કેટલો તફાવત હોય ને એ એક વખત તારી મમ્મીને પૂછી લેજે. હા તો મમ્મી, હું પણ આ ઘરની વહુ છું, નહીં કે નોકર. જોયું ને? એટલે મેઇન પ્રોબ્લેમ એને કામ કરવાથી છે, અને તારી પાસે આવીને એ મીઠી મીઠી વાતો કરે છે. બધું કામ પતી ગયું છે, ટિફિન શું કંટોલા. અરે પણ તમે લોકો વાતને વધારો છો શું કામ? કોણ વધારે છે વાતને? શરૂઆત કોણે કરી? લે સાંભળ, તારું એ નથી હાલતું એની પાસે, અને તું મને કહે છે કે હું વાતને વધારું છું. અરે મમ્મી, એ કામની બાબતને લઈને તમે શું કામ બોલો છો? એ કરશે બધું કામ. તો ખબર જ છે કે કામ બધું મારે જ કરવાનું છે, તો પણ સંભળાવ્યા જ કરે મને. હવે સિયા, તું પણ કઈ ન બોલે તો વધારે સારું છે. અત્યાર સુધી ચૂપ રહી હતી ને એટલે જ મમ્મીને ફાવી ગયું છે. બોલો લો, આટલો મોટો જીબડો છે એમ છતાં અત્યાર સુધી ચૂપ હતી. તારા વર સામે સારું બનવાની કોશિશ ના કર. તું કેવી છે ને એ બધાય તને ઓળખે છે. હા, સારું બનવાની કોશિશ નથી કરતી, ઓળખે જ છે મને બધા કે હું કેવી છું એ. આ સવિતા માસીના ઘરે 2 વહુઓ છે, સવારે 5 વાગે જાગે છે અને રાત્રે 12 વાગે સૂવે છે, પણ એના ઘરમાંથી કોઈ દી અવાજ નથી આવ્યો. અને આપણા આ મેડમ આપણા ઘરના 3 સભ્યોનું કામ કરવું પડે છે, 4 સભ્યોનું કામ કરવું પડે છે, તેને બળ પડે છે. હા તો સવિતા માસી છે ને એની બંને વહુને દીકરીની જેમ રાખે છે. હા, કોઈ દિવસ સૂતી પણ નથી જગાડી. એટલે તારો મતલબ એમ કે એને જગાડવાની તો આ વાત જ નથી આવતી ને? 5 વાગે જાગી જાય છે, એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું તને સૂતી ના ઉઠાડું એમ? આ તારા પપ્પાનું ઘર નથી, આ તારું સાસરું છે. મને ખબર છે મમ્મી કે મારું સાસરું છે, અને હું પણ 5 વાગે જાગી જ જાઉં છું. એવું નથી બન્યું કે તમારે મને જગાડવા આવવી પડી. શું કામ આવું? હા, શું કામ આવું તને જગાડવા? બસ હવે આ સવારમાં તમે લોકો ઝઘડો બંધ કરશો? વાતમાં કઈ લેવાનું નથી અને તમે લોકો ઝઘડો કરો છો. જુઓ, મારે ઓફિસ માટે લેટ થાય છે, અને તમે લોકો પ્લીઝ ઘરમાં આવી રીતે ઝઘડો ન કરો. મમ્મી, તમે પણ સમજો ને સિયા, તું પણ સમજ. તું મને જ કે
કોઈ એકની વાત નથી કરતો, કંઈ પણ કહેવાતું નથી ઘરમાં કોઈને. કંઈ કહેવા જાવ એટલે ખોટું લાગી જાય છે. સિયા, ખાઈ લે. ધીમે ધીમે ચાલ ને. તમે જોઈને ચાલો ને મમ્મી. સોરી. હા, શું થયું? કેમ આમ જાવ છો? કઈ નહીં, આ ઘરના મેડમ તમારા ભાભી. મમ્મી, અત્યારે ભાભીનું નામ નહીં. મારો મૂડ સારો છે ને, મારે મૂડ નથી બગાડવો. તું આટલી બધી ખુશ કેમ છે? કઈ જીતી ગઈ કે શું? ના આવે, રોનક લેવા આવે છે મને. અમે લોકો બહાર જઈએ છીએ. અચ્છા, અત્યારે આવે છે? હા, એટલે જ તમને કહું છું, તમારું મૂડ અને તમારું ફેસ છે ને એ થોડું સ્માઇલી કરી નાખો. મારે તો સ્માઇલી જ ફેસ રાખવો છે, પણ હવે આ ખબર નહીં કયા કયા ચોકડિયાની બહુ ભટકાઈ ગઈ છે ને. વાતે વાતે ઝઘડો ઝઘડો ને ઝઘડો. અરે આદિની સામે કેવું બોલતી હતી, જેમ ફાવે એમ. મમ્મી, હા ભાભીને તો છે ને, એક મિનિટ, ક્યાં છે ભાભી? હું અત્યારે જઈને વાત કરું છું એમની સાથે. હશે, ઘરમાં જ હશે, તું જોઈ લે તારા હિસાબે. ઠીક છે, ઊભા રહ્યો. એક મિનિટ પણ, ક્યાં જવું છે તારે હવે અત્યારે? ભાભીને સમજાવવા. અરે શું કામ તારે એને સમજાવવા જવી છે? હમણાં 2 મિનિટ પહેલા તે મને એવું કીધું કે તમારો મૂડ સારો કરો, મને રોનક લેવા માટે આવે છે. હવે તું તારો મૂડ ખરાબ કરીશ તો શું કરું મમ્મી? હા, રોનક આવે છે ને એની સામે મારે બતાવવું નથી કે આપણા ઘરમાં છે ને મહાભારત ચાલી રહી છે. જે થયો છું, તું શાંત થઈ જા. તારે રોનક સાથે જવાનું છે ને? હા. આ બધી વસ્તુને ભૂલી જા, આપણે એને પછી જોઈ લેશું. આ ઘરની મહારાણી બનવાનું એના મનમાં જે સપનું છે ને, એ સપનું જ વેર વિખેર કરી દેવું છે. આ ઘરની નોકરાણી બનાવીને રાખીશ, જોઈ લેજે તું પણ. મમ્મી, અને તમારું સપનું છે ને એ પણ સપનું જ રહેવાનું છે. તમને શું લાગે છે આ ભાભીને તમે જેમ નચાવશો એમ નાચશે એમ? એને છે ને મોઢા પર જવાબ દેતા આવડે છે, કોઈનું સારતા તો છે નહીં. સાચી વાત છે, એના મમ્મી પપ્પા તો કેટલા સારા માણસ છે, અને હા જોઈ લે, એક નંબરની નપાવટ. સારા માણસ? મને તો એ પણ નથી સારા લાગતા. એના પપ્પાને જોયા છે, જોઈએ એને તો એમ થાય કે આ બધું ભાભીને શીખવાડવાળા છે ને એ જ છે. હવે તો આમાં કોણ કઈ રમત રમે છે એ જ નથી સમજાતું. સમય જશે ને ત્યારે બધું સમજાઈ જશે. અત્યારે તું ચિંતા નહીં કરતી, વ્યવસ્થિત રીતના તું રોનક સાથે જા. હા, મારે તો જવું છે, પણ પ્રોબ્લેમ એ વાતનો છે કે રોનક ઘરે મને લેવા આવશે, અને ઘરે લેવા આવશે ને એટલે બધાને જ મળશે. ભલે મળે, તું ચિંતા નહીં કર, હું બધું જ સાચવી લઈશ. હા, અને હવે મને આમ કીધી હતી ને, હવે તું હસ. હા, ઠીક છે, હું એકવાર રોનક સાથે ફોન પર વાત કરી લઉં, તમે ભાભીને સમજાવી દેજો. કઈ નાસ્તો કે કઈ મંગાવવું છે એની માટે? ના ના મમ્મી, અમે બહાર જ જવાના છીએ. કઈ જગ્યાએ બહાર જવાનું છે? હવે એ તો સરપ્રાઈઝ છે, કીધું નથી મને. ખાલી ફોન આવ્યો તો સાહેબનો કે મને ઘરે લેવા આવે છે. અચ્છા બેટા, તારી અને રોનક વચ્ચે બધું બરાબર તો ચાલે છે ને? હા મમ્મી, હું થોડી ભાભી જેવી છું કે વાતે ને વાતે બધાની સાથે ઝઘડો કર્યા કરું. મારી દીકરી ઉપર મને પૂરો ભરોસો છે, એનામાં આવા અવગુણ તો નથી જ. હા મમ્મી, મારામાં તમારા સંસ્કાર આવ્યા છે, એટલે કોને ક્યાં કેવો જવાબ આપવો ને એ મને સારી રીતે ખબર છે. ઠીક છે, તું રોનકને ફોન કરી દે, હું થોડું ઘણું તૈયાર કરું છું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. હા, કેમ છો? બસ મજામાં. કેમ છો તમે? બસ મજામાં. દામિની બેન, મમ્મી, અહીં આવજો ને. રોનક, હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છો? બસ મજામાં, તમે કેમ છો? એકદમ મજામાં. ઘરે બધા મજામાં છે ને? બધા મજામાં. તમારો અવાજ બેસેલો લાગે છે. હવે આ ઉંમર થઈ, થોડું ઘણું તો રહેવાનું જ ને. ચાલ, ખબર તો પડી. હા રોનક, આપણે ક્યાં જવાનું છે? પહેલા તો શોપિંગ કરવા જવાનું છે, અને પછી જ્યાં તમે કહો ત્યાં. બોલો, આટલી ગમતી વાતમાં સરપ્રાઈઝ રાખ્યું. ભાભી, તમારે રસોડામાં કઈ કામ છે? ના, કામ હા છે ને. એક કામ કર, ચા મૂકી દે. જા. જા. હા.
આ ગામડે બધા મજામાં છે ને? બધા આ મજામાં પેલી છે. જમીન લીધી હતી એના ભાવ વધ્યા કે નહીં? ચાલે છે હજી વાતો, પણ એટલા બધા નથી વધ્યા. પપ્પા કહે છે કે હમણાં રહેવા દઈએ. પપ્પાએ તમને યાદી આપી છે. અચ્છા, એમ નહીં, મારા જય શ્રી કૃષ્ણ કહેજો. પાક્કું. હા મમ્મી, તમે શું અત્યારે જમીનની વાત લઈને બેસી ગયા? કોઈ બીજી વાત કરો ને. એમ પણ થોડી વારમાં અમારે નીકળવું છે. હા તો આપણે શેર બજારની વાતો કરીએ, ચાલો ને. નહીં પ્લીઝ, શેર બજાર. એ વાત બી સાચી છે. રોનક, હમ આ તમે અચાનક બહાર જવાનું કેમ નક્કી કર્યું? આઈ મીન શોપિંગનું. અચાનક મન થયું તો અચાનક નક્કી કર્યું. હવે લગ્નની તારીખ નજીક આવે છે તો તૈયારી તો કરવી પડશે ને. પપ્પા દરરોજ મને ટોકે છે, મને કે હવે તો ખરીદી ચાલુ કર, પણ હું કામમાંથી ફ્રી જ નહોતો થતો. સાચી વાત છે, કામમાંથી થોડા ફ્રી થાય. મારા માટે તો ટાઈમ નથી ને, શેર બજારમાં એટલો ટાઈમ આપવાનો હોય. એવું ના હોય બેટા. હા તો હવે એવું છે કે હા, કામમાં ને કામમાં માણસને થોડો કામને સમય આપવો પડે, થોડો સંબંધોને સમય આપવો પડે, તો જ ગાડું ચાલે. હવે તને ટાઈમ આપે ને કામને ટાઈમ ન આપે તો તમારું ઘર કેવી રીતે ચાલે? મમ્મી, શેર બજાર રાત્રે બંધ થઈ જાય એટલી તો નોલેજ મને પણ છે. રાત્રે ફોરેક્સ માર્કેટ ચાલુ હોય, કોમોડિટી ચાલુ હોય, મમ્મી સમજાવો આને કઈ. અરે તું એને કઈ નહીં કહેતી, એ તને કોઈ બાબતે પહોંચવા નહીં દે. સાચી વાત છે. પણ મમ્મી, પૈસા કોના માટે કમાઉં છું? છેલ્લે તો એને જ વાપરવાના છે ને. અરે વાહ, ચલો મારા માટે પૈસા કમાવો છો ને, આજે તો છે ને બધા પૈસા ઉડાડી દઈએ. શોપિંગ કરવા જાવું છે ને? અરે પણ હજી આવવા તો તે, હજી તો ઇન્વેસ્ટ કર્યા છે, જમીન વેચાણી નથી. મમ્મી આ જમીન વેચાવીને જ રહેશે એવું લાગે છે. વેચવી પડે, મારા માટે જ કરું છું ને બધું. સાંભળો, હું એમ કહું છું કે તમારા પપ્પાને ને કહેજો કે યાદી આપી છે તો સાથે સાથે બેસવા પણ આવે. એમણે તો લગ્નની તારીખ નક્કી શું થઈ એ તો એમના કામમાં જ પડી ગયા છે. વાડી બુકિંગ કરાવવાનું, આ કરાવવાનું, તે કરાવવાનું. એમને કહે શાંતિથી જે થાય એ કરો, આપણે સાથે મળીને કરીએ, ચિંતા ખોટી ના કરે. એ તો હું કહી દઈશ, પણ તમે આવો ને, તમે પણ આવી જાઓ ને. આદિભાઈ ક્યાં છે? આદિભાઈ દેખાતા નથી. ભાઈ તો ઓફિસ ચાલ્યા ગયા. અચ્છા હા. મમ્મી, મને લાગતું નથી કે ચા અત્યારે આવશે. અમે લોકો બાર કેન્ટીનમાં જમી લઈશું. હા, બહાર તો પી શકાય, પણ ઘરની ચાની મજા અલગ હોય. અને ચાનું નામ લીધું છે તો હા હા, એવું કરો, પીને જ જાઓ ને, આવતી જશે. નહીં, ચાલો ને, આપણે લેટ થાય છે ને, પછી શોપિંગ કરવા જવું છે ને, બધી દુકાન બંધ થઈ જશે. ચાલો 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 ફટાફટ. મમ્મી, અમે જઈએ. ચલો. આ મારી એક વાત નથી સાંભળતી મમ્મી. ચલો મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સંભાળીને કૃષ્ણ. નીકળજો. હા, આવજો. ખરેખર બંને સરખા છે. ચા તો પીતા જાઓ. હવે તું જ પી લેજે. ચા બનાવતા આટલી વાર લાગે? કોઈ મહેમાન આવે તો એટલી તને બુદ્ધિ નથી ચાલતી કે વહેલે તકે ચા આપી, એ લોકોને શોપિંગ માટે જવાનું હતું, બહાર જવાનું હતું. ખરેખર તારાથી હું એકદમ કંટાળી ગઈ છું. પીજા જા તું. ચા બનાવતા એટલી તો વાર લાગે ને. હા. તારી સાથે છે ને શોપિંગ કરવા મારે આવવું જ નથી. બોલો. એક વસ્તુ પસંદ નથી કરી. હા, તો એક કામ કરજો, પેલી પાયલ હતી ને તમારી કોઈ ફ્રેન્ડ, એની સાથે શોપિંગ કરવા જજો. બસ હા, હવે એ બધી જૂની વાત થઈ ગઈ. હવે છેડવાની જરૂર નથી. તને તો છે ને કઈ વાત જ નહીં કરવાની. અત્યારની જે છે ને મારી ગર્લફ્રેન્ડ, એની તો હું તને વાત જ નહીં. હા, મારી સિવાય પણ એક ગર્લફ્રેન્ડ રાખીને બેઠા છો. કોણ છે એ? હા, નામ તો યાદ નથી. બની જશે એટલે તને નામ કહી દઈશ પૂછીને. બની જશે. ગર્લફ્રેન્ડ છે. કેટલી ગર્લફ્રેન્ડ બનાવી છે તમારે? સોરી, પણ યાદ નથી હવે. પણ ટાર્ગેટ નક્કી નથી કર્યો. મારે બોલવું જ નથી તમારી સાથે. હું ખોટી છે ને આજે તમારી સાથે અહીં બહાર આવી ગઈ. સોરી હવે. હા, એટલે મને તેવું કેવું પડશે કે મને મનાવો, પણ એટલી બુદ્ધિ તો ચાલી. બાબા, તારા સિવાય કોઈ નથી. પેલા હતી 20-25, પણ અત્યારે કોઈ. મજાક કરું છું યાર, આજ તો કોઈ નથી. શ્યોર. બહુ સારું. ભરોસો નથી મારા પર? છે હવે. લાગતું તો નથી. ભરોસો હોત ને તો જ આ મેરેજની વાત થઈ હોત. બાકી તો મારે પણ બોયફ્રેન્ડ હતો ને, એની સાથે જ લગ્ન ના કરી લો. કોણ કોણ કોણ? મેં તને બધું કહી દીધું ને, હવે તું પણ કે. નામ બોલ. કહું છું. હા હા. એનું નામ છે ને રોનક છે. હવે અહીંયા બેસવાનું છે કે મને થોડીક ભૂખ લાગી છે તો મને ખાવા મળશે? હું તો અહીંયા બેઠો છું, તારે ખાવું હોય તો જા. અરે હા, કેવી દાદાગીરી છે. જાઓ, એક કામ કરો ને, સામેથી કોઈ નાસ્તો લઈ આવો ને. સારું, તું બેસ,
હું લઈ આવું. અને તમારો ફોન આપતા જજો, મારે ફોટોસ ક્લિક કરવા છે. હા ચાલ આવું પછી મારા ફોટો પાડવાના છે. હા. મસ્ત. હા ભાભી અને રોનકનો ફોટો, આ બંને એક સાથે. રોનક આવે ને એટલી વાર છે, એ ભાભી સાથે શું કરે છે? સોરી, ત્યાં કઈ જ નથી, નાસ્તો બધું પૂરું થઈ ગયેલું છે. ઇટ્સ ઓકે, પણ આ શું છે? અરે આ તો કઈ નથી. એકચ્યુઅલી હું અને તારા ભાભી કોલેજમાં સાથે હતા, તો એક પ્રોગ્રામમાં મળી ગયા હતા, તો આ ત્યારનો ફોટો છે. એક મિનિટ. હા, કોલેજમાં તમે લોકો સાથે હતા, 6 મહિના આપણી એન્ગેજમેન્ટને થઈ ગયા, તો 6 મહિના સુધી મને કીધું કેમ નહીં? અરે પણ એમાં કહેવાનું શું હતું? કહેવાનું શું હતું? સિરિયસલી તમને એવું નથી લાગતું કે આ વાત તમારે મને કહેવી જોઈએ? અરે પણ અમારી વચ્ચે ફ્રેન્ડશિપ નથી. આ તો એક પ્રોગ્રામમાં મળ્યા હતા, તો બધા સેલ્ફી લેતા હતા. આ ત્યારનો ફોટો છે. તો ના, સાચું કહું તો મને લાગ્યું કે હું તને કહીશ તો એ વાત કદાચ આપણને જ ક્યારેક ભવિષ્યમાં નડે, તું કઈ આડોવડું વિચારે, એટલા માટે મેં ન કીધું યાર. હા, તો પહેલા ના કીધું એટલે હવે અત્યારે નડી ગઈ ને. અત્યારે અચાનક આ ફોટો મેં જોઈ લીધો અને મને છોડો એ બધી વાત. તમે છે ને મને ના કીધું ને પહેલા, એ બહુ ખોટું કર્યું છે. તમે મારાથી વાત છુપાવી છે. છુપાવવાનો મારો એવો કોઈ ઈરાદો નહોતો, બસ તને કીધું નથી. એનો મતલબ એવો નથી કે છુપા, અને મેં આપણા સારા માટે જ નહોતું કીધું કે ક્યારેક તું ખોટી રીતે કંઈ વિચારે. ને અત્યારે પણ શું થયું, મેં તને કીધું, સોરી, તને ખબર પડી તો તે અત્યારે ઊંધો જ અર્થ કાઢ્યો ને. હા, કાઢ્યો ઊંધો અર્થ. હવે શું કરી લેશો? તો હવે મારો મૂડ ખરાબ થઈ ગયો છે. આ તો કઈ વાંધો નહીં, હું મનાવી લઈશ. ના, કોઈ જરૂર નથી. અરે દામિની, અરે યાર, અરે વાત તો સાંભળ યાર, 1 મિનિટ. નથી બોલવું, મારે કીધું ને. અરે યાર, વાત તો સાંભળ દામિની યાર. અરે મારા પગ દુખે છે. નથી સંભળાતું મને. ગાડી ત્યાં પડી છે. ત્યાં છે? અરે યાર, સોરી. નથી સાંભળવું, કીધું ને. અરે મજા આવે છે ને મને હેરાન કરવાની? અરે હું હેરાન નથી કરતો, હું તો પ્રેમ કરું છું બેબી. પ્રેમ જોયો? સાંભળ, હા? જાને ચોકલેટ્સ મળશે. કઈ? સિલ્ક. 2 પછી બીજું બોલ. ચાલશે, ચલો. આખો દિવસ ફોન સિવાય બીજું કઈ કામ છે ખરું? મમ્મી, હજી મેં ફોન હાથમાં લીધો એની 2 મિનિટ પણ નથી થઈ. બોલો, એટલે તું મિનિટ ગણે છે? કેટલી મિનિટે ફોન તે હાથમાં લીધો ને કેટલી મિનિટે મૂક્યો? તમે સંભળાવો છો મને એટલે કહું છું. મારે શાંતિથી 5 મિનિટ બેસવું પણ નહીં. અરે આખી જિંદગી શાંતિથી જ બેઠી છો, હવે તો કામ કર થોડું ઘણું. મમ્મી, સવારની કામ કરું છું, સવારની. હવે કેટલું કામ કરું? ઓહો, 4 જણાનું કામ એટલું બધું આવતું હશે? મને તો આજ જ ખબર પડી. લે, હારું કરત તું છે, નતર મારા ઘરનું હું થાત. હું એમ નથી કહેતી તમે. આ તો તમે બેસવાનું કહો છો ને એટલે કહું છું. તમે કહેતા હોય ને તો કાલથી જોબ પર જતી રહો. ના 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 ના, ઘરના કામ કરો, ન્યાય તમે પોહાવે એમ નથી. શું છે આ બધું? અહીંયા 5 ઘર સુધી તમારા બંનેનો અવાજ સંભળાય છે. શેનો દેકારો છે આ બધું? સંભળાય જ ને, કામ કરવાનો દેકારો છે. કામ મેડમ ને કરવું નથી, અને આમ જો ફોન લઈને બેસી ગયા. ભાભી, તમને રોજ એક ને એક વાત કીધા કરે છે કે કામ કરો, કામ કરો, તો પછી તમે તમારું કામ પતાવીને બેસતા હોય તો? આખો દિવસ કામ તો કરું છું, 5 મિનિટ હું બેઠી હોય એ તમને તરત આંખમાં ખૂંચે છે. આખો દિવસ કામ કરતા હોય ને તો અમને લોકોને તમને બોલવાનો શોખ જ નથી. શું કામ કરું? પણ બધા કામ પતી ગયા છે. એક જીભ ચલાવવાનું ઓછું કરી દે ને તો એ 100 કામથી બરાબર છે, સમજી? મમ્મી, હું અહીંયા શાંતિથી જ બેઠી હતી, તમે શરૂઆત કરી.
પણ હું પણ સાંભળી લઉં ને એમાંથી નથી. એ તો ખબર છે, એ તો ખબર જ છે. જ્યારે આ બધું આ સગાઈ ની બધું નક્કી થયું હતું ને ત્યારે જ આવીને બધા કહેતા હતા હાથ એકનો જીબડો છે, પણ અમે વળી માયના નહીં, કીધું કાઈ વાંધો નહીં, અહીં આવીને સુધરશે. પણ ના, આ તો અમને બધા કહેતા હતા, મને જ ચોખ્ખી ના પાડતા હતા મારા કાકા કે આદિ સાથે લગ્ન ના કરાવો. એ લોકોનું આ સમાજમાં નામ ખરાબ છે. આ તો પણ હું કેમ તાર કાકાએ આ દીધી? સીધી એ વાત છે ને, અમે લોકોએ તમને ફોર્સ તો નહોતો કર્યો કે અમારા ઘરમાં લગ્ન કરો. અમે નહોતું કીધું ને, તો શા માટે લગ્ન કર્યા? મેં તમારું જોઈને લગ્ન નથી કર્યા, આદિને જોઈને લગ્ન કર્યા છે. અરે તે જ હમણાં કીધું કે આદિનું સમાજમાં નામ નથી, આ ઘરનું સમાજમાં નામ નથી, તો પછી તે આદિ સાથે લગ્ન શું કામ કર્યા? ચોખ્ખું કહી દે ને કે તને કોઈ લઈ નહોતું જાતું. મને તો લઈ જવા વાળા લાટ હતા, આવી નહોતી ખબર કે તમે પણ બોલવામાં કઈ પાછી પાની નહીં રાખતા શું હોય. કામ રાખું? હા, શું કામ રાખું? તારી સાસુ શું? અને જો વહુ ઉઠીને તું આટલું બોલતી હોય તો પછી હું શું કામ પાછી પાની કરું? અને સમાજમાં અમારું નામ નહોતું સારું, તો પછી તમારું નામ ક્યાં સારું છે? અમને પણ છે ને બધા વાવડ મળે જ છે. હા તો સાંભળ્યા કરો, મારે છે ને તમારી જોડે માથાકૂટ કાંઈ કરવી નથી. હું તો આયલી, એના કરતા તો રૂમમાં બેસવું સારું. હા, હવે રૂમમાં જઈને ફોન જો, આપણે ઈ જ કામ છે, બીજું કઈ થોડું કામ છે. મમ્મી, આ ભાભી કેમ આવી રીતે વાત કરે છે? એના બાપાએ એને આજ શીખવાડીને મોકલી છે અહીંયા, એટલે એ તો ખબર જ છે, પણ આવી રીતે છે ને 5 ઘરમાં સંભળાઈને એવી રીતે વાત ના કરવાની હોય. હવે તો આખી સોસાયટીમાં આપણી વાતો થાય છે કે આપણા ઘરમાંથી રોજે બાંધવાનો અવાજ આવે છે. હા તો બાજે તો અવાજ તો આવવાનો જ છે ને, તને ખબર જ છે આનું કામ ઈ છે. 5 ઘરે ખબર પડવી જોઈએ બસ. હા, મને ખબર છે કે એમનું કામ એ જ છે, બધા આપણી વાતો કરવા જોઈએ. એ બધું છોડ. કેવું રહ્યું તારે? આ બહાર ગઈ હતી શોપિંગ બપિંગ, ક્યાં છે બેગ ને એવું, ક્યાં બધું મૂકીને આવી? હા, એ રોનક કારમાં એમની સાથે લઈ ગયા છે, કાલે આવશે ને ત્યારે લેતા આવશે. ઓકે. હા મમ્મી, ચાલો તમે અંદર બેસો, અહીંયા નથી બેસવું હવે. ચાલો. તારો છે ને આતંકવાદી જેવો ત્રાસ છે, બે વાદે ને ઓટલે. અરે બોલો, ચાલો હવે, કઈ કહેવાતું નથી કોઈને આ ઘરમાં. ચાલો. પગ દુખે છે, ધીમે ધીમે હોય પણ. હા તો તમારી વહુને કહેજો ને પગ દબાવી દે. આવી ગયો? બેસ મારી સાથે, વાત કરવી છે મારે થોડી. હા પણ એટલા ગુસ્સામાં હજી સવારનો ગુસ્સો ઠંડો નથી પડ્યો. સવારનું તો પતી ગયું છે ને, સવારનું તો પતી ગયું છે, પણ આ તારી બાયડીને મારી સાથે સવાર બપોર સાંજ માથાકૂટ ન કરે તો ચરબી ચડતી જ નથી, બળી જાય છે બિચારીની ચરબી. એમ પણ એનામાં ક્યાં ચરબી છે આટલી બધી? એટલે જ બળી જાય છે, એમ તો કહું છું. બિચારી નથી, તને ખબર નથી આ બિચારી તારી કેટલી ભોમા છે. મમ્મી તમે એના વિશે આવું જ શું કામ વિચારો છો? કારણ કે તું એના માટે બહુ સારું વિચારે છે એટલે બેટા. તારે મારો પક્ષ લેવો જોઈએ, મારી માટે બોલવું જોઈએ, પણ નહીં. તે એક વખત પૂછ્યું કે મમ્મી એને તમને શું કીધું, કઈ બાબતે ઝઘડો થયો, આ તે? મમ્મી તો વાત વધશે. ટૂંકમાં તમે એટલું જ કહી દો ને કે તમને સિયા ગમતી નથી. હું માનું છું કે દરેક ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડાઓ હોય, પણ આટલી હદ સુધી? જ્યારે જુઓ ત્યારે તમે લોકો કામને લઈને અને એની કોઈ પણ વાતમાં તમે ભૂલ કાઢવામાં કઈ બાકી નથી રાખતા. અચ્છા, વાહ, બાયડીનો ગુલામ થઈ ગયો તું તો. બોલો, દીકરાને તો એમ થવું જોઈએ કે ના, આ ઉંમરે મારી મમ્મી કઈ જ કામ ના કરવી જોઈએ અને બધું કામ મારી બાયડી કરવી જોઈએ, પણ ના, એ વિચારે મારો દીકરો નહીં. હું તમને એવું નથી કહેતો કે તમે કામ કરો, પણ ઘરમાં એક બેન પણ છે અને તમે તમારી દીકરીને પણ બે કામ ચીંધી જ શકો ને. જો આદિ એ લગ્ન કરીને જતી રહેવાની છે, થોડો ટાઈમ એને અહીંયા શાંતિ લેવા દે, પછી સાસરે જશે, પછી એને કામ કરવાનું જ છે બિચારીને. પણ અહીંયા શીખેલું હશે તો કામ લાગશે ને. આવું તમે સિયાને કહો છો કે તારા બાપના ઘરેથી તું શું શીખીને આવી છે, તો કાલ સવારે એના સાસરિયામાં એ જશે તો ત્યાંથી પણ આવા શબ્દો એને સાંભળવા મળશે, ત્યારે આપણને કેવું લાગશે? હું સિયાની વાત કરું છું અને તું સીધી દામિની ઉપર આવી જાય છે. કેવો ભાઈ છે તું, કેવો દીકરો છે તું, મને એ નથી સમજતું. સોરી, તમને મારી વાતનું કંઈ ખોટું લાગ્યું હોય તો હું એવું નથી કહેતો કે ચાલો સિયાનો વાંક નથી, પણ મમ્મી તમે આ ઘરના વડીલ છો અને આ ઘરને કેવી રીતે ચલાવવું, એને આ ઘરમાં કેવી રીતે રહેવું એ તમે જ શીખવાડી શકો એમ છો. હું કહું કે એના પપ્પા કહે, એનાથી એનામાં કઈ સુધારો નહીં આવે. કેવી વાત કરે છે આદિ તું? હા, સવારમાં તે જોયું ને, એ કેટલા ઊંચા અવાજે વાત કરતી હતી,
એમ છતાંય જો તને મારો વાંક લાગતો હોય, દામિનીનો વાંક લાગતો હોય, તો હું તને એમ કહું છું કે કઈ વાંધો નહીં બેટા, અમારી ભૂલ થઈ ગઈ કે તારી પત્નીને અમારાથી કંઈ પણ કહેવાય ગયું. હો, હું એવું નથી કહેતો મમ્મી. તમે વિચાર તો કરો, આખો દિવસ ઓફિસના કામ કરવાના, સવારમાં જાઓ ત્યારે ઝઘડો શરૂ હોય છે ઘરમાં, અને સાંજે આવું છતાં પણ પૂરો નથી થયો હતો. મારા પર શું વીતતી હશે એ તો વિચાર કરો. હું તમારો પક્ષ લઉં કે એનો પક્ષ લઉં, બંને બાજુ પીસાવ તો હું જ છું ને. વાહ, તું શેનો પીસાય છે? હા, તું તો સવારે જતો રહે છે, સાંજે આવે છે. અરે આખો દિવસ અમે લોકો એની સાથે રહીએ છીએ, લમણા લઈએ છીએ, તો અમને ખબર છે કે એનો સ્વભાવ કેવો છે. તું પીસાય છે? વાહ બેટા વાહ. મમ્મી, એને થોડો સમય આપો, એના કામના વખાણ કરો, અને પછી એનામાં સુધારો ન આવે ને તો મને કહેજો. બની શકે કે તમે એકવાર પ્રયત્ન તો કરો, તમારા તરફથી તમે પૂરો પ્રયત્ન કરશો ને તો એનામાં જરૂર સુધારો આવશે. તમને એ બોલવાનો મોકો પણ નહીં આપે. આ બધું છે ને ખાલી બોલવામાં જ સારું લાગે, બાકી આ બધું કરવું એ ખૂબ જ અઘરું છે. કારણ કે જ્યારે પરિણામની તમને ખબર હોય ને કે પરિણામ આવવું જ આવવાનું છે, ત્યારે સામેવાળા માણસ પાસેથી તમે કંઈ પણ આશા રાખો ને એ ખોટી છે આદિ. હા, સારું, તમે કહો છો તો હું સિયાને સમજાવીશ, એની સાથે વાત કરીશ, અને એને કહીશ કે આજ પછી મમ્મી સામે ક્યારેય કંઈ ન બોલતી. માનશે તારું? ટ્રાય કરી જોઈશ, નહીં માને તો બીજો કોઈ રસ્તો અપનાવીશ. એના સિવાય મારી પાસે કઈ રસ્તો તો છે નહીં. જા હવે, ડાઇનિંગ ટેબલ ઉપર તારું જમવાનું મૂક્યું છે, જમી લે, ભૂખ્યો થયો છે. હા, અને તમે કોઈ ચિંતા નહીં કરતા. હા, જા તું. સાચી વાત છે. આમાંય હું આની ઉપર શું કામ ગુસ્સો કરું છું? બિચારાનો એનો શું વાંક છે? પપ્પા, અરે આવો બેટા આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. બેટા હું કેટલાય દિવસથી તારી રાહ જોતો હતો તને મળવાની, પણ સારું કર્યું તું આવી ગઈ. હા પપ્પા, આમ પણ કેટલા દિવસથી તમને મળી નહોતી, તો મને થયું લાવ ને પપ્પા પાસે આટો મારીને આવું. પણ બેટા એક વાતની ખબર ન પડી, તે કાંઈ નો સમાચાર આપ્યા કે હું આવું છું, નામ અચાનક આવવાનું કોઈ કારણ? એ તો તમને મળવાનું મન થયું એટલે. હા હા, પણ લાગે છે કે તારા મનમાં કંઈક વાત હોય અને તું કઈ નથી એકતી. ના ના પપ્પા, એવું કંઈ નથી. તો સારું. એ તો મને થયું પપ્પાના ઘરે ઘણા ટાઈમથી નથી ગઈ, તો લાવને જઈ આવું. પણ પપ્પા, મારે તમને એક વાત કહેવી છે, પણ કહી નથી શકતી. અરે પણ શું વાત છે? હું કામ ગભરાય છે? પપ્પા, મારા સાસુ મને બહુ હેરાન કરે છે. હવે સહન કરવાની હદ પણ પૂરી થઈ ગઈ છે. અરે બેટા, ઘર હોય ને ત્યાં આવું બધું હાલ્યા જ કરે છે. થોડું ઘણું સહન કરીએ ને તો ઘર એમને શાંતિથી હાલ્યા કરે. પપ્પા, પહેલેથી તમે મને આ જ સલાહ આપો છો. અત્યાર સુધી મેં તમારું માન્યું, પણ હવે નહીં. અને અત્યારે પણ હું મારા સાસુને પૂછ્યા વગર આવી છું. જો બસ આ તમારે અત્યારના લોકોનો છે ને આ જ વાંધો, ઘરમાં જરાક કાંઈક થાય એટલે પૂછ્યા વગરના ઘર છોડીને જતા રહ્યો. આ વખતે બહુ મોટી ભૂલ કરી છે બેટા. આમાં શેની મારી ભૂલ પપ્પા? તમને તો ખબર છે ને કે હવે હું મારા સાસુ સાથે બોલવા પણ નથી માંગતી, તો એને પૂછીને શું કામ આવું? હવે તમે બે બોલ્યા હો, એમાં વાક ગમે એનો હોય, પણ તું આ તારી સાસુને પૂછ્યા વગરની આવી છો ને એટલે વાક તો તારો જ નીકળશે. મારો વાંક? હા, તારો જ વાક કહેવાય ને. એ સાસુ છે, માની જગ્યાએ છે, તો વહુને છે ને થોડું ઘણું સહન કરી અને કાંઈ પણ કામ કરવું હોય, ક્યાંક બહાર જવું હોય તો હાહુને પૂછવું એની ફરજ બને છે. પપ્પા, હું કેટલું સહન કરું, કેટલું. અત્યાર સુધી મારા સાસુ કહેતા ને એ બધું કરતી આવી છું. ઘરના કામ પણ હું એકલી કરું છું, બધી જ વસ્તુ. તો પણ એ મારી સાથે આવું કરે છે. હવે માં બનવાનું કહીને સાસુ બનીને ઊભા રહ્યા, તો હું પણ વહુ તો બની જ શકું ને. અત્યાર સુધી હું પણ દીકરી બનીને જ રહે, પણ મારા સાસુએ મને મજબૂર કરી દીધી
વહુ બનવા માટે. પણ બેટા તારી હાહુ પણ એક દિવસ એ ઘરની વહુ બનીને જ આવી છે. એને કેટલું બધું સહન કર્યું છે, બધા પ્રસંગો હારા મોળે હકે દખે ઉજવા છે, ત્યારે એ આજે સાસુ બની છે. તો પછી થોડુંક સહન કરતા શીખ બેટા. સહન પપ્પા, શું તમે એકને એક વાત કરો છો? સહન કરતા શીખ, સહન કરતા શીખ. તમને ખબર છે ને, સહન કરી કરીને જ બધા મારી ઉપર વધારે આવું કરે છે. પહેલેથી સહન કરતી આવી છું ને, એટલે જે લોકોને લાગુ ફાવી ગયું છે. જો પહેલેથી સહન ના કર્યું હોત ને, તો અત્યારે સીધા ચાલતા હોત. તારા વિચારો જ એકદમ ઊંધા છે બેટા. સહન કરવું, કોઈ પણની દીકરી હોય વહુ બનીને સાસરે જાય ને, તો એને ઘર કેમ સંભાળવું, ઘરના સભ્યોને કેમ સંભાળવા, એ બધી જવાબદારી બને છે. અને તું અલગ પડવાની વાત કરે છે. હું અલગ પડવાની વાત નથી કરતી પપ્પા. મારે પણ ફેમિલી સાથે રહેવું છે, પણ લોકો જ મજબૂર કરી દે તો અલગ રહેવા જવું પડે. જો બેટા, સાસરીમાં સુખેથી જીવવું હોય ને, તો ઘરના સભ્યોના અથવા તારી સાસુના જે વિચારો હોય ને, એ વિચારોમાં તારે ભળી જવું પડે, તો જ તમે સુખેથી જિંદગી જીવી શકો. એટલે પપ્પા, એટલે એમ કે અત્યારે આ બધી વાત મૂક અને તું ઘરે પૂછ્યા વગરની આવી છે, તો હાલ હું તારી સાથે આવું તારા ઘરે તને મૂકવા. અને તારી સાસુ પૂછે ને તો કહેજે કે મારા પપ્પા મને રસ્તામાં મળ્યા હતા. ચાલ. પણ પપ્પા, પણ કાંઈ નથી કરવું. ચાલ ઊભી થા. ચાલ. મમ્મી, સિયા ક્યાં છે? બહાર ગઈ છે? હા, એ બજારમાં ગઈ છે એના કામથી. અચ્છા, પણ એને મને કઈ વાત ન કરી. તું એની સાથે જ વાત કરી લેજે ને. એ તને પૂછ્યા વગર ગઈ છે ને, મેં તો નથી મોકલી ને. હા, પણ કેમ આવી રીતે જવાબ આપો છો? કારણ કે મને પણ પૂછીને નથી ગઈ એટલા માટે. પણ એ અહીંયા બાર પેલા બાજુવાળા માસી સાથે કંઈક વાત કરતી હતી કે હું બજારમાં જઉં છું, કંઈ લાવવું હોય તો કહો, તો સાથે સાથે હું લેતી આવું. ઠીક છે. ઘરમાં બધું બરાબર છે ને? હા હા, બધું બરાબર છે. તો વધારે સારું. તારે ચા નાસ્તો તો બાકી જ હશે ને, કારણ કે હજી તું આવ્યો છે. મેં તને જોયું આમ નીચે દાદર ઉતરતા ને ફ્રેશ થઈને આવ્યો હશે. સી આવે પછી ચા નાસ્તો કરી લેજે. હા, પણ દામિની, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો ને. કેમ છો પપ્પા? મજામાં જ હશો તમે. અચાનક કઈ ફોન નહીં સિયા? હા, હું બજારમાં ગઈ હતી તો પપ્પા મને રસ્તામાં મળી ગયા, તો મેં કીધું ચાલો ઘરે આવો. અરે વાહ, આ તો સારું કહેવાય ને. એ બાને તમે અહીંયા આટો મારવા માટે તો આવ્યા. અરે સારું ના કહેવાય બેટા, બહુ સારું કહેવાય. અરે મહેમાન તો કોક દીક આપણા ઘરે હોય. સારું કર્યું તમે આવ્યા. હા, અહીંયા એવા આ તમે બોલો છો એમાં કાંઈ ખબર નથી પડતી. તમે માન આપો છો કે અપમાન? અરે માનથી કહું છું, મહેમાન તો ક્યારેક જ આપણા ઘરે આવતા હોય, અને તમે આવ્યા તો મને તો વધારે ગમે છે. હવે આમ બેઠી છે શું? ચા લઈ આવું? પપ્પા ચા ક્યાં પીવે છે? તમને ખબર ના હોય તો કહી દો. બાકી મને ખબર પડે છે કે કોઈ મહેમાન આવે તો એના માટે પહેલા ચા બનાવાય. સિયા, હું અહીંયા બેઠો છું અને તારી સાસુ સામે તું આ રીતના શું કામ વાત કરે છો બેટા? થોડીક નમ્રતાથી વાત કર ને. તો પણ શબ્દ તો એના જ હોય. અરે પણ વાત એમ છે કે આ નમ્રતા, આ બધી વસ્તુ તમારે અત્યારે શીખવાડવાની જરૂર નહોતી. તમારા ઘરે હતી ને ત્યારે શીખવાડવાની જરૂર હતી. જો ત્યારે શીખવાડ્યું હોત ને, ખરેખર કહું છું ભૂપતભાઈ, તો તમને ભારે ન પડત. અને અત્યારે તમે બેઠા હોત ને, ત્યારે આ તમારી લાડકી દીકરી મારું અપમાન પણ ન કરત. તું શાંતિ રાખ. મમ્મી, મેં તમારું અપમાન નથી કર્યું, અને તમે મારા પપ્પાને શીખવાડો છો. હું તારા પપ્પાને નથી શીખવાડતી, હું તારા પપ્પાને એમ કહું છું કે પહેલા જો તારામાં સંસ્કારના ટોપલા ભર્યા હોત ને તો સારું હતું. તો તું આવી રીતે બેફામ તારા બાપની સામે મારું અપમાન ન કરતી હોત. મમ્મી, તમે કેવી રીતે વાત કરો છો? તું મને કહે છે તને દેખાતું નથી કે તારી બે બદામની બાયડી એના પપ્પાની સામે મારું અપમાન કરે છે? હા જમાઈ, તમારા મમ્મીની વાત સાચી છે. સિયા, અપમાનની માથે કઈ શિંગડા ન હોય કે ધોકા મારી તો જ અપમાન ન થાય.
આ તારી વાણે કેવી કડવી છે એ તો તું જરાક જો. પપ્પા તમને મારી એકની જ વાણી દેખાય છે, મારા સાસુની વાણી નથી દેખાતી? મને બધી જ ખબર પડે છે કે કોણ હું બોલે છે અને કોણ હું નથી બોલતું. તું આ ઘરની વહુ છો તો વહુ બનીને રહે તો વધારે સારું બેટા. એક વાતનો જવાબ આપો ને ભૂપતભાઈ, તમારા ઘરે પણ બે વહુઓ છે ને? હા, તો કોઈ મહેમાન આવે તો તમે ઊભા થઈને ચા બનાવવા જાઓ છો કે પછી તમારા દીકરાની વહુ? હા, પણ તમારી વાત સાચી છે. હવે છોકરો છે, હવે તમે એના બોલ્યા હું બહુ નહીં. પપ્પા અમારા ઘરે કોઈ પણ મહેમાન આવે ને ત્યારે હું જ ચા બનાવું છું, નથી કોઈ દિવસ મમ્મી બનાવતા. તું ચા બનાવતી હો ને તો એમાં કોઈ ઉપકાર નથી કરતી. તારી ફરજ બને છે આ ઘરની વહુ તરીકેની. હા, મારી ફરજની મને ખબર જ છે. આ તો મમ્મી તમને કહે છે ને એટલે મેં જવાબ આપ્યો, બાકી મને શોખ નથી. તારી સાસુ મને સંભળાવે છે ને એમાં ભૂલ તારી છે. જો તું આ ઘરમાં સારી રીતે રહેતી હોત ને તો આજે મારા આ શબ્દો સાંભળવાનો વારો ન આવે. ભૂલ એની એ નથી અને ભૂલ મારી એ નથી. સૌથી મોટી ભૂલ તો ભૂપતભાઈ આમ જોવા જઈએ ને તો તમારી જ. પૂછો કેમ? કારણ કે કુમળો છોડ હોય ને એને જેમ વાળો ને એમ એ વળે. પછી એક વટવૃક્ષ બની જાય ને મૂળ સાથેનું, પછી એને વાળવામાં આવે તો ના વળે, ડાળીઓ તૂટી જાય. એ વાત તમારી હાચી છે રાધાબેન, પણ બાપ દીકરીને હંમેશા સારી જ સલાહ આપતો હોય છે, પણ નો સ્વીકારે તો એમાં બાપ પણ શું કરે. અને બીજી વાત, નિરાતે એકલા પડો તો વિચારજો કે તમારી દીકરી તમારી સામે નથી તમારી મર્યાદા રાખતી, નથી મારી રાખતી, તો પછી તમે ન હોવ ત્યારે તો મારી સાથે કેવું એ વર્તન કરતી હશે. છોડો ને આ બધી વાતને હવે. ને સિયા, તું અંદર જા ને પપ્પા માટે કોફી બનાવ. હા, રાધાબેન, મારી દીકરી વતી હું તમારી માફી માંગુ છું. ના ના, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. કારણ કે મેં તો એને સંસ્કાર સારા જ આપ્યા છે, પણ કોણ જાણે અહીંયા કેવું વર્તન કરે છે. જવા દો જે થયું એ ભૂપતભાઈ. મમ્મી મમ્મી શું છે આ બધું? કેટલા વાગે હજુ સુધી મારી ચા નથી બની? બેટા મહેરબાની કરજે, મારું મૂડ એકદમ ખરાબ છે. મમ્મી આજે ચા તારી જાતે બનાવી લે પ્લીઝ. મમ્મી આ ઘરમાં કોનું મૂડ ક્યારેય સારું હોય છે? શું થયું છે? કેમ એટલા અકળાવ છો? આ ઘરમાં શું થાય? આ ઘરમાં પનોતી કોણ છે? કોના હિસાબે માથાકૂટ થાય? હા, ભાભીનું હવે બહુ વધી ગયું એવું નથી લાગતું તમને? વધી ગયું નહીં, વધારે પડતું થઈ ગયું છે. ખબર છે શું થયું તને આજે? શું થયું? મને તો કીધું નહોતું કે હું બજારમાં જાઉં છું. બાજુવાળા માસી સાથે વાત કરતી હતી, હું બારી પાસેથી સાંભળતી હતી, ત્યારે મને ખબર પડી કે આ બજારમાં જાય છે. બજારમાં ગઈ તો ગઈ, સાથે એના બાપાને લેતી આવી. રસ્તામાં મળી ગયા હતા એના બાપા. હા, અહીંયા તો ધર્મશાળા રહી કે નહીં, મજા આવે ત્યારે ગમે એને ઉપાડીને લઈ આવવાના. આવ્યા એનોય વાંધો નથી. પછી શું થયું? મેં એને ચા બનાવવાનું કીધું. ઓબ્વિયસલી મહેમાન આવે એટલે કોણ ચા બનાવે? ઘરની બહુ જ બનાવે ને. સીધી વાત છે. અથવા એ ના બનાવે તો તને સોંપું, પણ એ હતી ત્યાં સુધી તને સોંપવાનો કોઈ મતલબ નથી. વાત જાણે એમ બની કે એણે એના પપ્પાની સામે મારું અપમાન કર્યું છે. શું? ભાભીની એટલી હિંમત કે તમારું અપમાન કર્યું? હા, ભાભીને છે ને હવે લાઈન પર લાવવા જ પડશે, નહીં તો આમને આમ આપણને વેચીને ડળિયા ખાશે. એ વાત તારી સાચી છે. અરે એના પપ્પાની સામે બોલવાનું અને ન બોલવાનું બધું બોલી છે, અને એના પપ્પાએ પણ એને સમજાવી, પણ આ તો તને ખબર જ છે આ કોઈનું માને એમ તો છે નહીં. હા, આજ સુધી તમારું કે ભાઈનું નથી માન્યું, એના બાપનું શું માનવાની છે? મને તો ખરેખર આનાથી એટલો કંટાળો આવી ગયો છે ને કે વાત જ ન પૂછો. મને એમ થાય છે કે આનું શું કરવું અને શું નહીં. મમ્મી, હવે આ ઘરમાં આવી ગઈ છે ને તો એનું કંઈક તો કરવું પડશે. તમે કહેતા હોય ને તો મારી પાસે એક આઈડિયા છે. આઈડિયા? હા મમ્મી, મારી પાસે એવો એક આઈડિયા છે કે જેનાથી આપણે ભાભીને સબક શીખવાડી શકશું. આવું ગોળ ગોળ ના ફેરવીશ, મને પેટમાં દુખે. જલ્દી બોલ. સાંભળો મમ્મી,
મમ્મી તો કેવો લાગ્યો મારો પ્લાનિંગ? બેટા આમ તો તારા દરેક પ્લાનિંગ સારા જ હોય છે, કારણ કે તું કોની દીકરી છે? મારી દીકરી છે. યસ મમ્મી. અને આ તે જે આઈડિયા આપ્યો છે ને એ આપણે આપણા હિસાબે ચાલુ કરી દઈએ. હા મમ્મી, પણ એક વાતનું ધ્યાન રાખજો, આ વાતની ખબર કોઈને પડવી ના જોઈએ, નહીં તો તમને ખબર છે ને મારું ભવિષ્ય તો પતી ગયું. કંઈ જ નહીં થાય, હું છું ને તારી સાથે. હવે તું તારા રૂમમાં બેસ, મસ્ત ગરમા ગરમ ચા બનાવી લાવ. અને પહેલા તો ચાનો મૂડ જ નહોતો, પણ હવે તે જે આ આઈડિયા આપ્યો છે ને, અરે મમ્મી તમે જોતા જાઓ, એકવાર જો આઈડિયા સક્સેસફુલ થઈ ગયો ને પછી ભાઈ છે ને ભાભીને મારી મારીને જોડી નાખવાના છે. ઠીક છે. હા ઠીક છે, મને નાસ્તો પણ જોઈએ. હા 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 ઓકે. મમ્મી, તમે મને અહીં ટેરેસ પર બોલાવ્યો? એવું તે શું કામ હતું કે તમે ઘરમાં મને વાત નહોતા કરી શકતા? તું વિચાર ને કે મેં તને અહીંયા શું કામ બોલાવ્યો છે, નીચે આ બધી વાત કેમ ન કરી. તું થોડુંક તો વિચાર કે મેં કોની વાત કરવા માટે તને અહીંયા બોલાવ્યો છે. જરૂર સિયાની વાત હશે. જરૂર નહીં, એ નીજ છે. અને હવે હું તને જે વાત કરવા જઈ રહી છું એ વાત સાંભળીને કદાચ તારા પગ નીચેથી જમીન ખસકી જશે. તને બહુ વિશ્વાસ છે ને તારી આ સિયા ઉપર? હા, પૂરેપૂરો. પણ કેમ? બેટા આ વિશ્વાસમાં આવીને એની ઉપર વધારે પડતો વિશ્વાસ કરવો ને એ જ સાચી મૂર્ખાઈ છે. આ બધું પહેલાના જમાનામાં સારું લાગતું હતું, બાકી અત્યારે આ બધી વસ્તુ તો છે ને છોડ. હવે મમ્મી તમે કહેવા શું માંગો છો? મને કંઈ સમજાતું નથી. કહેવા હું એ માંગુ છું કે જો આ ફોટો, શું થયું બેટા? ના જોઈ શક્યો? હા, સિયા અને રોનક કુમાર. હા, સિયા અને રોનક કુમાર. હા તો ફોટો છે એમાં શું થઈ ગયું? આ ફોટો પાડીને તારી સિયા રોનકને આઈ લવ યુ બોલવા માટે મજબૂર કરે છે. અને એણે એવું પણ કીધું છે કે જો તું મને આઈ લવ યુ નહીં કહે ને તો આ ફોટો હું વાયરલ કરી દઈશ, તને બદનામ કરીશ, અને પછી આગળ મારાથી જે પણ કંઈ થાય છે ને એ બધું કરીશ. શું બોલો છો તમે મમ્મી? હું જે બોલું છું ને એકદમ સાચું બોલું છું. આ તારી બાયડી આપણને ક્યાંય ના નથી રહેવા દીધા, અને સમાજમાં બદનામ કરીને મૂકી દીધા છે. સિયા હું કરી જ ન શકે. બસ મને પણ આજ વિશ્વાસ હતો કે સિયા આવું ન કરી શકે, પણ તારી સિયાએ આવું કર્યું છે. હું નથી માનતો. માનવું પડશે. આમાં હાથમાં હાથ નાખીને ઊભી છે અને તું માનવા તૈયાર નથી. બની શકે કે આ ફોટો ખોટો હશે. સિયા ક્યારે મારી સાથે એટલે કે મને દગો ના આપી શકે. બસ બેટા બસ, આ આંધળા વિશ્વાસમાંથી બહાર નીકળી જા. કારણ કે જ્યારે આપણે આંધળો પ્રેમ કરીએ છીએ ને લોકો ત્યારે એ સાબિત કરી જ બતાવે છે કે પ્રેમ આંધળો નથી, આપણે આંધળા છીએ. અરે પણ આવું કરીને એને શું ફાયદો? અને એ દામિની સાથે પણ આવું ક્યારેય ન કરી શકે. તમે વિચાર તો કરો, મારી અને સિયા વચ્ચે કેટલું બને છે, અને એ દામિનીનું પણ એટલું જ ધ્યાન રાખે છે. હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ હોય છે મારા દીકરા. મેં તને બધું જ સમજાવ્યું છે, તારા મગજમાં બધું જ નાખ્યું છે, પણ ના, તને તો તારી સિયા ઉપર એટલો ભરોસો છે. ભરોસે વહાણ પહેલા ટકતા હતા, અત્યારે નહીં. અને હા, જો આ વાત આપણા સમાજમાં બહાર પડીને એટલે સમજી લેજે આપણું જીવવાનું ખતમ. તો ઠીક છે, હું આ વાત રોનક કુમારને બોલાવીને એની સાથે વાત કરીશ. ના, રોનક કુમારને આ વાત નહીં કરતો તું. શું કામ? એને પણ પૂછવું પડે ને મારે કારણ કે આ કે શું છે. અરે મારી વાત તો સાંભળ. કારણ કે રોનક કુમારે દામિનીને આ વાત ઘરે કરવાની ના પાડી છે. હવે જો તું રોનક કુમારને આ વાત કરીશ એટલે એને ખબર પડશે કે દામિનીએ ઘરે વાત કરી છે અને એ બંને વચ્ચે ઝઘડો થશે. તું શું કામ તારી બેનનું ઘર ભંગાવવા માટે તૈયાર થયો છે? તારી બાયડીના તો કાવા દાવા એવા છે કે મારી દીકરીનું ઘર ભાંગે. હવે તું પણ હું એવું નથી ઈચ્છતો, પણ
પણ કાંઈ નહીં. હવે આ વાતનું ડિસિઝન તારે લેવાનું છે. આ વાતનો નિર્ણય તારે લેવાનો છે, પણ રોનક કુમારને આ વાતની ખબર ના પડવી જોઈએ. હું હમણાં આ ફોટો તારામાં વોટ્સએપ કરી દઉં છું. સિયાએ આ શું કર્યું? આનો જવાબ મારે જાણીને જ રહેવો પડશે. મારે એને પૂછવું જ પડશે ને કે આ બધું શું છે, અને તું આ હદ સુધી જઈ શકે? ક્યારે આવું નહોતું વિચાર્યું, ક્યારેય નહીં. સિયા, શું થયું? આ બધું શું છે? શું બધું? તું શું કરી રહી છે મારી સાથે? મેં તમારી સાથે કંઈ નથી કર્યું. શું બોલો છો તમે? ખોટું ના બોલે તો સારું છે. હજી પણ તું એ વાત છુપાવી રહી છે મારાથી. પણ આદિ, તમે કઈ વાતની વાત કરો છો એ તો મને જણાવો. એ જ જે તારે જોઈએ છે, તારે પામવું છે, અને જે તું કરવા માંગે છે. શું કમી હતી મારામાં? અરે હંમેશા મેં તારો પક્ષ લીધો છે ને. મમ્મી સાથે તું જ્યારે પણ ઝઘડો કરતી હતી ત્યારે હું હંમેશા મમ્મીનો જ વાંક કાઢતો હતો. પણ તે આ શું કર્યું? એક મિનિટ, આ શું બોલો છો તમે? મને તો કઈ સમજ નથી પડતી. અજાણ્યા બનવાનું નાટક તો કોઈ તારી પાસે શીખે. અજાણ્યા? હા, મન તો એટલું થાય છે કે તને પ્રેમથી તું મને કહી દે ને, શું કામ કર્યું તે આવું? પણ શું કર્યું આદિ મેં? તારે જાણવું જ છે ને? હા, તો લે, શું છે આ બધું? રોનક અને મારો ફોટો? આ ફોટો તમારી પાસે ક્યાંથી આવ્યો? હા હા, એ જ તો વિચારવાનું છે કે આ ફોટો મારી પાસે કેવી રીતે આવ્યો, અને તે આ વાત કેમ છું? એક મિનિટ. એક મિનિટ સિયા, હવે કોઈ બહાનું ના જોઈએ. પણ આદિ, મારી વાત તો સાંભળો. તારી કોઈ વાત મારે નથી સાંભળવી. તું ફક્ત મને એટલું કહી દે, આવું કરવાનું કારણ શું? મમ્મી સાથે બદલો લેવો હતો, મારી સાથે બદલો લેવો હતો, કે દામિની સાથે? આદિ, મને કોઈની સાથે બદલો નહોતો લેવો. તો પછી? આ ફોટો અમારા કોલેજનો છે. વાહ, શું મસ્ત બહાનું બનાવ્યું છે તે. તું કોઈને બ્લેકમેલ કરે છે, એને જબરદસ્તી કરવા માંગે છે, એને આઈ લવ યુ કહે છે, તને જરાક પણ શરમ નથી આવતી? તું મારી પત્ની છો અને તું આવું વિચારી પણ કેવી રીતે શકે? આદિ, આ ફોટો આપણા લગ્ન પહેલાનો છે અને રોનક ફક્ત મારા ફ્રેન્ડ હતા. ફ્રેન્ડ હતા? હા, એ વાત પણ તું અત્યારે મને કરે છે? મને તારી વાતો પર જરાય વિશ્વાસ નથી આવતો. કે દગો આપ્યો છે મને, અને એ શું કામ આપ્યો છે એ મને ખબર નથી. પણ હા, તારામાં કંઈક તો છે. ના આદિ, હું સાચું કહું છું. આ ફોટો કોલેજનો છે. બસ, મારે હવે કંઈ આગળ સાંભળવું નથી. અત્યાર સુધી મેં તને ભોળી સમજી, તારી દરેક ભૂલોને માફ કરવાની કોશિશ કરી. આ ઘરમાં મને એમ હતું કે બધું બરાબર થઈ જશે, પણ હવે ક્યારેય બરાબર નહીં થાય. કારણ કે તે જે કર્યું છે એ જોઈને તો કોઈ પણ પતિ એની પત્નીને ક્યારેય માફ ન કરી શકે. આદિ, તમને એટલો પણ મારા પર વિશ્વાસ નથી. અત્યાર સુધી વિશ્વાસ કર્યો એનો તે ફાયદો ઉઠાવ્યો છે. મારા પર વિશ્વાસ નથી તો આ ફોટા પર તો વિશ્વાસ કરો. જુઓ એ ફોટો. એ ફોટામાં દેખાય જ છે તે એનો હાથ પકડેલો છે, અને આગળની વાત પણ મને ખબર છે. તેને આઈ લવ યુ કહ્યું, અને એમ પણ કહ્યું કે તમે આ સગાઈ તોડી નાખો. ના આદિ, હા, આવું તમને કોણે કહ્યું? કારણ કે તું સ્વાર્થી છે. તારે એસો આરામથી જીવવું છે, ઘરના કોઈ કામ નથી કરવા, ઘરમાં કોઈની રોકટોક નથી બસ, સાંભળવી.
મારાથી હવે નથી સંભળાતું. બહુ થયું. સાચું કોઈનાથી ન સંભળાય, તારાથી તો કેમ સંભળાય? હા, સિયા, મને ગુસ્સો આવે છે તારા પર, અને હું કઈ કરી બેસું એ પહેલા તું શું શું કરશો તમે? મારશો ને મને? મારી લો, મારી લો, એ પણ હું સહન કરી લે, પણ આવા અપશબ્દો ના બોલો. હવે મારાથી સહન નથી થતું. જો હવે એક પણ શબ્દ તમે બોલ્યા ને તો શું કરીશ તું? તો હું જતી રહીશ આ ઘર છોડીને, મારા પપ્પાના ઘરે. હા, એટલું જ જોતું છે ને તારે? એટલે ત્યાં જઈને પણ તું રોનક કુમારને હેરાન કરી શકે, એને તારી પાસે બોલાવી શકે અને મારી બેનની સગાઈ તોડાવી શકે. ના આદિ, જો મારે એટલું જ હોય તો હું શું કામ સગાઈ થવા દઉં? એક તો વિચાર કરો. તો નીકળી જા મારા ઘરમાં. તારું આ ઘરમાં કઈ જ કામ નથી, તું જઈ શકે છે. ઠીક છે, તો હું પણ હવે આ ઘરમાં રહેવા નથી માંગતી. પપ્પા, હવે મારાથી આ ખોટું સહન નથી થતું. અરે પણ શું થયું છે? વાત તો કર. પપ્પા, આદિ એવું કહે છે કે રોનક અને તારી વચ્ચે કઈ છે. સિયા, તું આ હું બોલે છે એનું ભાન છે તને? પપ્પા, હું સાચું જ બોલું છું, હું ખોટું નથી બોલતી. તમને પણ તમારી દીકરી પર વિશ્વાસ નથી. ચલો, એ લોકો તો પારકા છે, પણ તમે તો મારા બાપ છો. પણ સિયા, આ વાત ગળે ઉતરી એવી જ નથી. જો તું સાચું બોલતી હોય ને તો ખા મારા સમ. હા પપ્પા, તમારા સમ ખાઈને હું કહું છું કે મારે અને રોનકને કંઈ નહોતું, અને આ લોકો ખોટા ડાઉટ કરે છે. ખોટું મારાથી સહન નથી થતું પપ્પા. હવે જો સિયા, વાત એટલી બધી આગળ વધી ગઈ હોય ને તો પહેલા કોઈને મળવાની જરૂર નથી. તું એક કામ કર, તું રોનકને મળી લે અને હકીકત શું છે એ એની પાસેથી જાણી લે. ના પપ્પા, હવે હું એકલી મળવા જઈશ ને રોનકને તો એના પર પણ શક કરશે. મારે એવું નથી કરવું. કાંઈ વાંધો નહીં બેટા, હું પણ તારી સાથે આવીશ. બસ ઠીક છે પપ્પા, નહીતર આપણે એક કામ કરીએ, રોનકને અહીંયા ઘરે જ બોલાવે અને તમે એની પાસેથી બધું સાચું જાણી લેજો. હા, એ વાત બરાબર. પહેલા મને એ વાત કર કે આ આળ તારી ઉપર નાખ્યો કોણે? પપ્પા, એ જ મને નથી ખબર કે આ ફોટો આદિ પાસે આવ્યો કેવી રીતના. અરે પણ તારા ઘરમાં તારી સાસુ છે, હું સમજુ છું કે તારી સાસુનો સ્વભાવ થોડો કડવો છે, પણ આટલી હદ વટાવી ગઈ એને ખબર નહીં પડતી હોય કે કોકની દીકરી ઉપર આવો ખોટો આળ નાખે છે તો એકાબીજીને સમજાવીને હકીકતની વાત શું છે એ આપણે જાણીએ. હા પપ્પા, એમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે જો મારે એવું જ હતું રોનકની સાથે તો હું મારા નણંદની સગાઈ એની સાથે શું કામ થવા દે? શું કામ પપ્પા? એનો અર્થ એ થાય છે કે તારી સાસુ તારા ઉપર ખીજાતા હતા ને ત્યારે હું સમજતો હતો કે તને કામ શીખવાડા બાબત થોડુંક કઠણ વેણ બોલે છે, પણ ખરેખર તારી સાસુની મેલી મુરાદ તો છે જ. આવો ખોટો આરોપ કોઈ દિવસ કોઈની છોકરી ઉપર ન થાય. તું એક કામ કર, આપણે રોનકને અહીંયા બોલાવી લઈશું બસ, અને વાત કરી લઈએ, અને જો વાત ખોટી નીકળી ને તો તારી હાહુનું આવ્યું બન્યું એમ માનજે તું. ઠીક છે પપ્પા, પણ હું હવે ઘરે પાછી જવા નથી માંગતી. અરે બેટા, અગાઉ આવા નિર્ણય હું કામ લે છો? પેલા હકીકત શું છે એ તો તું જાણ, અને આવી બાબત હોય ને ત્યારે ઠંડા મગજથી વિચારાય, આમ ઉતાવળે નિર્ણય ન લેવાય. જવા દો પપ્પા, એ તો જે સાચું હશે ને એક દિવસ તો સામું આવી જ જશે. આવું મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આદિ પણ મારા પર શક કરશે. ક્યારેય નહીં.
એક વાત પૂછું? હા, ભાભી તો ઘરમાંથી જતા રહ્યા છે, તો પછી મોઢું શેનું લટકાવ્યું છે તમે? ખુશ થાઓ, આજે તો પાર્ટી કરવી જોઈએ આપણે. પાર્ટી? અરે તે તો બહુ મસ્ત પ્લાન બતાવ્યો હતો કે એ પ્લાનમાં હાદી એની વહુને ખીજાશે, ધમકાવશે. શું આમ જતી રહીને એના પિયર? હવે શું કરશું? સારું તો એવું ને જતી રહી, એમ પણ આપણને ક્યાં ગમતી હતી આ ઘરમાં? આ ઘરમાંથી ગઈ. અને તું આ કેળા ઉપર કેળા ઉલાડે છે. હા, શાક બનાવવાનું છે આનું. હાથ નહીં નાખતી હવે વચ્ચે. મમ્મી એટલા બધા કેળા છે, શાક તો તોય બની રહેશે. તમે મને ના પાડો છો? તારી જાતે છોલીને ખાઈ લેજે. હવે સાંભળ મારી વાત. હા, મને બીક એ વાતની છે કે આ આદિ છે ને એ રોનકને મળશે અને રોનકને આ બાબતે કંઈ પણ વાત કરશે ને તો આપણો ભાંડો ફૂટી જશે. મમ્મી આ વાત તો મેં વિચારી જ નહીં. મારા મગજમાં ના આવ્યું કે રોનકને ખબર પડી જશે તો શું થશે. હવે આપણે કંઈક તો કરવું પડશે. હું શું કહું છું કે આદિને બને ત્યાં સુધી રોનકથી દૂર જ રાખીએ. મમ્મી કેટલો સમય દૂર રાખીશું? હા ભાભી, મને નથી લાગતું કે હવે પાછા આવે. અને પાછા નહીં આવે એટલે રોનક કાંઈ પણ બાને મને પૂછશે. અને ન કરે ને નારાયણ, ભાઈ અને રોનક મળી ગયા તો એકબીજાને. એ વાત તો તારી સાચી છે, પણ મને અત્યારે ખાલી એટલું જ દેખાય છે કે અત્યારે બસ આદિને સમજાવવો પડશે. મમ્મી માંડ થોડીક ખુશી મળી હતી અને એમાં પણ તમે આવું યાદ કરાવી દીધું. જે થવાનું છે એ કીધું છે, યાદ કરાવવા વાળી ખબર પડશે ને તો આ તારી બધી ખુશી રોડાઈ જશે. પણ તો હવે કરશું શું એ તો મને કયો. કંઈક તો વિચારવું પડશે ને દામિની. મમ્મી એક કામ કરો, શું? તમે છે ને ભાઈને કાંઈ પણ બાનું દઈને સમજાવી દો. અને શું કંઈ પણ મારું દઈને સમજાવી દો? એ સમજે એવો છે? તો એક કામ કરો, તમે ભાઈને એવું સમજાવો કે ભાભીને પાછા બોલાવી લે. આજ કરવું તું તો પછી શું કામ એને ક્યાં મોકલી? હા, પણ મમ્મી મને તેમ હતું કે ભાઈ ભાભીને ખીજાશે, વઢશે, વધીને મારશે. પણ હું સમજાવીશ એને. તું જરાય ચિંતા નહીં કર અને મગજ શાંત પાડી દે. તું જેવું વિચારે છે ને એવું કંઈ જ નહીં. હા, મગજ શાંત પાડી દો. તમને રોનકના ગુસ્સાની ખબર છે ને? એને ગુસ્સો આવ્યો ને તો હું તો ગઈ. તું બીજું બધું વિચારવાનું બંધ કર અને લે હા તું પકડ, તારું મોઢું ચાલુ રાખ એટલે છે ને તારું મગજ કામ કરતું બંધ થઈ જાય. ઓકે, તમે વિચારી લેશો ને? હા હા, તું જા. થેન્ક યુ મમ. કેળાનું શાક બનાવો. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ. બેસો. પાણી લઈ આવું તો. ના ના, પાણી નથી પીવું, પણ મને અચાનક કેમ બોલાવ્યો? કંઈ કામ હતું? હા, કામ જ એવું હતું ને એટલે ફોન પર વાત થાય એમ નહોતું એટલે તમને રૂબરૂ બોલાવ્યા છે. અને હું કામ હતું કે મારી દીકરી સિયા તમને કહે છે. હા હા, બોલો ને. કેમ તમે ટેન્શનમાં લાગો છો? કંઈ થયું છે? શું નથી થયું એ તમે પૂછો. જો મારી વાત સાંભળો. તમારે એને કહેવું તો જોઈએ ને કે એ ફોટો તો કોલેજ સમયનો છે. આપણે તો ત્યારે એકબીજાને ઓળખતાય નહોતા. આ તો એક પ્રોગ્રામમાં મળ્યા અને સેલ્ફી લીધી. હા, રોનક મેં બધી વાત આદિને કરી, પણ આદિના કાન એટલા ભરી દીધા છે ને કે આદિને પણ હવે મારા પર વિશ્વાસ નથી. મને તો એ નથી સમજાતું કે એ ફોટો ગયો કેવી રીતના એ લોકો પાસે. હું વાત કરું, એકચ્યુઅલી અમે લોકો શોપિંગ માટે ગયા હતા ને તો દામિનીએ મારી પાસે મોબાઈલ માંગ્યો ને એ ફોટા લેતી હતી તો એની આ ફોટા પર નજર ગઈ અને ત્યારે મેં એને સમજાવેલું. બધી વાત પણ થઈ, ચોખવટ થઈ ગઈ હતી કે અમારી વચ્ચે એવું કંઈ નહોતું. આ બસ એક ફોટો હતો અને મેં યાદી માટે મૂકી રાખેલો. બધા કોલેજ સમયના યાદી હતી એ. ઓકે, હવે મને સમજાઈ ગયું કે આ લોકો ચાયથી કરી રહ્યા છે
કેમ કે પપ્પા તમને તો ખબર છે ને, મમ્મીને દામિની બેનને મારી સાથે નથી ભળતું. એમને બદલો લેવા માટે મારી સાથે આવું કર્યું છે. આદિને મારા તરફ ભડકાવ્યા છે, કેમ કે આખા ઘરમાં આદિ એક જ મારી સાઈડ લેતા હતા. એ મમ્મીને પણ નહોતું ગમતું. હા, હું પણ સમજુ છું કે તમારા સાસુનો સ્વભાવ થોડો કડક છે, પણ આદિનો સ્વભાવ તો સારો હતો. પણ આ બંને નહીં, આ ત્રણેય લોકો મળી અને સાયને કરીને મારી દીકરીને હેરાન કરવા માટે આવો પ્લાન કર્યો. રોનક, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે દામિનીને સાચી હકીકત જણાવો, નહીતર એ લોકો મને જીવવા જેવી નહીં રહેવા દે. એને સાચી હકીકતની ખબર જ છે, પણ તમે કહ્યું ને કે એણે ફક્ત ને ફક્ત તમારી સાથે બદલો લેવા માટે આવું કર્યું છે. પણ જો એમણે આવું કર્યું હશે ને, તો હવે એને ખબર પડશે કે કોઈની સાથે ખરાબ કરવાનું પરિણામ શું આવે છે. હવે હું એને જણાવીશ કે કોઈના પર ખોટો આરોપ નાખવાનું પરિણામ કેવું આવી શકે છે. પણ મારી વાત સાંભળો, તમે શાંતિથી પહેલા વાત કરજો, કારણ કે તમારી હગાઈમાં પણ કંઈક અડચણ ઊભી થઈ શકે જો તમે ગુસ્સો કરશો ને. એટલે હવનું હસવાય રહે ને એ રીતે શાંતિથી વાત કરજો. હા રોનક, અડચણ આવતી હોય તો આવે. આ ફક્ત એમની આબરૂ પર નહીં, મારી આબરૂનો પણ સવાલ છે. એમણે આરોપ મૂકીને મારી પર આરોપ મૂક્યો છે, કારણ કે એ ફોટામાં હું પણ છું ને. એ લોકો એવું કહ્યું ને કે અમારી વચ્ચે કંઈ છે. હા, તમારી વાત સાચી છે, પણ હવના સંબંધ જળવાય રહે ને એવું થાય તો વધારે સારું. બીજું શું? હા, તમારા અને દામિની વચ્ચે કઈ પ્રોબ્લેમ ના આવવો જોઈએ, નહીતર એના પણ દોષી એ મને જ સમજશે. ના, તમને કોઈ દોષી નહીં માનું. અને હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે જે પણ કરવાનું છે ને એ હું કરીશ. હાય. આવો. હાઉ શું હાય? ના, કંઈ નહીં. તો પછી આજે અચાનક મળવાનું રીઝન? મારી યાદ આવતી હતી. હા, બહુ યાદ આવતી હતી. મારે તારી સાથે એક બહુ જરૂરી વાત કરવી હતી. તને યાદ છે તે મારા મોબાઈલમાં મારો ને તારા ભાભીનો એક ફોટો જોયો હતો? હા, યાદ છે ને. કેમ? એ ફોટા વિશે તે કોઈને વાત કરી હતી? ના, હું કોને વાત કરવાની? ખોટું ન બોલતી. મને બધી ખબર પડી ગઈ છે. તે એ ફોટાના આધારે તારા ભાભી પર આરોપ મૂક્યો કે એમણે મને આઈ લવ યુ કહ્યું. લિસન રોનક, તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. હા, તો કેવું છે સમજાવ. આવું બધું તમને કોણે કીધું? આવી કઈ વાત જ નથી. મારે અને મમ્મીને તો કેઝ્યુઅલ વાત થઈ હતી કે રોનક અને ભાભી એક જ કોલેજમાં હતા. અચ્છા, અને તારા ભાભી એ અત્યારે ક્યાં છે? બોલ ને. ભાભી એમના પપ્પાને મળવા ગયા છે. અચ્છા, મળવા ગયા છે. હું એમના ઘરે જઈને આવ્યો છું. એમની સાથે મારે બધી વાત થઈ છે, અને એમના પપ્પાએ મને કીધું અને ભાભીએ પણ વાત કરી કે તે એમની સાથે કેવું વર્તન કર્યું છે. તને જરાક પણ શરમ ન આવી? અરે, તે એટલું તો વિચાર્યું હોત કે એમની સાથે સાથે તે આરોપ મારા પર પણ મૂક્યો છે. છોરોની પ્લીઝ, તમે સમજો છો ને એવું કાંઈ નથી. હું તમને એક્સપ્લેન કરું છું. હજી તું ખોટું બોલે છે. સમજાવ. આજે તો મારે બધું સમજવું જ છે. સમજાવ. એકચ્યુઅલી ભાભીના અને મમ્મીના ઝઘડા બહુ વધતા હતા ઘરમાં, એટલે મારે આવું કરવું પડ્યું. કરવું પડ્યું? એક ખાનદાન સ્ત્રી પર તે આટલો ખરાબ આરોપ મૂક્યો? તને શરમ ન આવી? પણ ભાભી એ જ લાગના હતા. અચ્છા, સરસ. ચાલો, મારે હવે આ વિશે વધારે ચર્ચા નથી કરવી. મેં તને જે કામ માટે બોલાવી હતી ને એ કહી દઉં. મારે તને ફક્ત એટલું જ કહેવું છે કે હું આ સગાઈ તોડું છું. રોનક, મારે તારી સાથે હવે કોઈ સંબંધ નથી રાખવો.
રોનક ભાભીના લીધે તમે રોનક રોનક પ્લીઝ તમે ભાભીના લીધે મારી સાથે દામિની હાથ છોડ. રોનક નહીં પ્લીઝ રોનક હું તમારી માફી માંગુ છું રોનક પ્લીઝ માફી? તારે આવું કરતા પહેલા વિચારવું જોઈએ. આટલું ખરાબ વર્તન. અને એક વાત કે, તું જો તારા ભાભી સાથે આવું કરી શકે તો કાલ ઉઠીને મારા પરિવારમાં પણ કોઈ સાથે આવું કરી શકે. મારી મમ્મી, મારા બેન સાથે પણ તું આવું કંઈ કરીશ રોનક તો હવે હું કાંઈ નહીં કરું રોનક પ્લીઝ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ આવું નહીં કરો ને મારી સાથે પ્લીઝ ફક્ત એક ચાન્સ આપી દો પ્લીઝ રોનક પ્લીઝ નો દામિની, ઇટ્સ ઓવર. બાય. રોનક મમ્મી અરે શું થયું તને? કેમ રડે છે? મમ્મી અરે પણ મમ્મી મમ્મી જ બોલીશ કે પછી કંઈક બોલીશ? શું થયું છે? શું વાત છે? મમ્મી મેં તમને કહ્યું હતું ને કે આ વાતનો નિવેડો લાવો હવે ન થવાનું થયું છે અરે ન થવાનું પણ શું થયું છે? મમ્મી રોનકે મારી સાથે સગાઈ તોડી નાખી. શું? આ તું શું વાત કરે છે? હા પણ કેમ? હવે એને મારી સાથે લગ્ન નથી કરવા. મમ્મી રોનકને બધી વાતની ખબર પડી ગઈ. આપણે બંને જે પ્લાનિંગ બનાવ્યો હતો તો જ રોનકને ખબર પડી ગઈ. અરે તું ચિંતા નહીં કર બેટા, હું છું ને તારી સાથે. હું બધું સરખું કરી દઈશ. શું મમ્મી હવે કાંઈ સરખું નહીં થાય. એને મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે જો તું તારા પરિવાર સાથે આવું કરી શકતી હોય તો કાલે સવારે મારી સાથે લગ્ન કરીને ન જાણે શું કરી શકે. એને હવે મારા પર વિશ્વાસ નથી મમ્મી, અને આ બધું છે ને તમારા લીધે થયું છે. તો તું મને શું કામ દોષ આપે છે? આમાં મારો શું વાંક છે? તમારો જ વાંક છે ને મમ્મી. તમે જો ભાભી સાથે સરખી રીતે રહ્યા હોત ને તો આ કંઈ થાત જ નહીં. ઓય બસ હો, આઈડિયા કોણે આપ્યો તો? તે જ આપ્યો તો, અને તારે કરેલા તને જ નડ્યા છે. મારા કરેલા આ મારા કર્મો નથી, તમારા કર્મો છે. તમારા લીધે મેં આઈડિયા આપ્યો હતો ને, હું તો તમારી મદદ કરતી હતી અને આ દાવ તો મારા પર જ ઊંધો પડ્યો. મમ્મી હવે હું શું કરીશ? મમ્મી તમે જાઓ ને, રોનકને મનાવો ને કે આવું ન કરે. હું કંઈક કરું છું, મને વિચારવાનો સમય દે દામિની. અચાનક આ બધું બની ગયું, મને નથી સમજ પડતી કે હું શું કરું. અરે મમ્મી હવે વિચારે શું થવાનું છે? મારી તો સગાઈ તૂટી ગઈ ને, તમારા લીધે છે ને આજે મારું ઘર ભાંગ્યું છે. અરે પણ તું વાતે વાતે મને શું કામ કહે છે કે મારા લીધે? આઈડિયા તે આપ્યો, તે કીધું એ પ્રમાણે મેં કર્યું ને હવે મારા લીધે? વાહ, તમારા જ લીધે. આ તમારા જ કર્મો છે. મેં તમારી વાત જ ના માની હોત ને તો આ કઈ થાત જ નહીં. બોલો, હવે દોસ્તનો ટોપલો બધો મારા ઉપર આમ ઠાલવી દીધો નહીં? પહેલેથી તમારો જ દોષ હતો, ભાભીનો કોઈ વાંક જ નહોતો. એ તો બિચારા બધું કામ કરતા જ હતા ને. પણ નહીં, તમારે વાતે ને વાતે ભાભીને બોલ્યા કરવું હતું. વાતે ને વાતે તમે એમને ટોક્યા કરો છો. તો તે તો હજુ સુધી એને કંઈ કીધું જ નથી નહીં? હથેળીમાં રાખી છે તારી ભાભીને. વારે વાહ, જ્યારે આમ બધું કાવતરું પકડાઈ ગયું તો મમ્મીને એકને વચ્ચે મૂકી દીધી કુંડાળામાં અને પોતે નીકળી ગઈ. મમ્મી હવે છોડો એ બધું, એ પોઈન્ટ નથી. પણ હવે શું કરીશું? મમ્મી ગમે એમ કરીને તું પેલા શાંત થઈ જા, એકદમ શાંત થઈ જા. ઊંડો શ્વાસ લે. તું જેવું વિચારે છે એવું કંઈ જ નહીં થાય. હું વાત કરીશ, બધું સરખું થઈ જશે. શું કઈ નહીં થાય? જે થવાનું હતું ને થઈ ગયું છે. હા, તમારા ખોટા દિલાસા મારે નથી જોતા. અરે દામિની, મારી વાત તો સાંભળ બેટા. શું ધાર્યું તો ને શું થઈ ગયું? લાગે છે કે કુદરત પણ આ વાતમાં સાથ નથી આપતો.
કુમાર અહીંયા તમે? હા, મંદિરે દર્શન કરવા માટે આવ્યો હતો. સારું, તમે દર્શન કરી લો, પછી આપણે મારા ઘરે જઈએ. ઘરે? કયા ઘરની વાત કરો છો? જે ઘર સાથે કોઈ સંબંધ જ નથી રહ્યા એ ઘરે આવીને મારે શું કામ છે? કેમ કુમાર આવું બોલો છો? આટલું થવા છતાં પણ પૂછો છો કે કેમ આવું બોલો છો? તમને બધી ખબર નથી? મને તો બધી ખબર જ છે, પણ આ તો હું તમારી પાસે જાણવા માંગતો હતો કે આ હકીકતની વાત શું છે એ તમને ખબર છે કે નહીં, એટલા માટે. હકીકતની વાત મારે શું જાણવાની? જે હતું એ સામે આવી ગયું. તમારી દીકરીએ જે કર્યું છે ને એ જરા યોગ્ય નથી. તમને શરમ આવી જોઈએ. તમે મને અહીંયા ઊભો રાખીને મારી સાથે વાત કરો છો, તમને જરાય શરમ નથી આવતી? જમાઈ, તમે જમાઈ છો એટલે વધારે તો નથી બોલતો. શરમ તો તમને આવી જોઈએ સસરા સામે આવી રીતે વાત કરતા. તમે જમાઈ ન કહો તો વધારે સારું, કારણ કે હું જલ્દી ડિવોર્સ પેપર મોકલી દઈશ અને સિયા જલ્દી સહી કરી આપે એટલે તમે છૂટા ને હું છૂટો. તો તમે પણ મારી એક વાત સાંભળી લો કુમાર. આ વાત મારે તમને કહેવી નહોતી, પણ વાત જ્યારે છૂટાછેડા સુધી પગી ગઈ છે ને તો સાંભળો. આમાં વાક તમારા ઘરના બધા સભ્યોનો છે. શું બકવાસ કરો છો તમે? હવે તમે મારા ઘરનાનો વાંક કાઢો છો? અરે વિચાર તો કરો, તમારી દીકરીએ જે કર્યું છે એનો તમને પછતાવો નથી અને બધો આરોપ મારા ઘરના ઉપર નાખો છો. એણે શું કર્યું? મારી બેનની જિંદગી બગાડી, મારી જિંદગી બગાડી, અને તમે કહો છો કે મારા ઘરનાનો વાંક છે? તમારા બેનની જિંદગી મારી દીકરીએ નથી બગાડી, પણ મારી દીકરીની જિંદગી તમારી માએ અને તમારી બેને જ બગાડી છે. હું નથી માનતો. આ નવું બહાનું મળી ગયું લાગે છે. બાપ દીકરી બંને સરખા છો. કુમાર, તમે બોલવામાં ધ્યાન રાખો. તમે આખો દિવસ ઓફિસે હોવો છો અને ઘરે તમારી માં અને તમારી બેન કેવા કાવતરા રહેશે ને એ તમે જાણો, અને પછી મારી દીકરીને તમે દોષિત ઠેરાવજો. દોષિત ઠેરાવજો એમ? દોષિત છે જે. દરેક ઘરમાં નાની મોટી રકઝક થતી હોય છે. એનો મતલબ એ નથી કે મારી મમ્મી અને મારી બેન બંને વાંકમાં છે. વાંક તો સિયાનો સામે દેખાય છે. તમે એ કેમ બોલો છો? કુમાર, હું સમજુ છું કે ઘર હોય ને ત્યાં નાની મોટી રકઝક થતી જ હોય છે, પણ તમારી મમ્મીએ અને તમારી બેને જે મારી દીકરી ઉપર આળ ચડાવ્યો છે ને એ બહુ ખોટું કર્યું છે. હાલ ચડાવ્યો છે? કોઈ ખોટો હાલ શું કામ ચડાવે? સાબિતી સામે દેખાય છે. કદાચ તમે ફોટો નહીં જોયો હોય કે જોયો છે? બતાવું તમને? મને બધી જ વાતની ખબર છે કુમાર. તમારી આ ખાડા છે ને પડદા બાંધી દીધા છે તમારી મમ્મીએ. એ ફોટો છે ને એ શું છે હકીકત તમારી બેન પાસેથી જાણી લેજો આ ફોટો કોનો છે અને કયા સમયનો છે. એટલે મહેરબાની કરીને કુમાર, તમે જેમ કહેશો ને એમ હું કરી દે, પણ પહેલા તમે હકીકત શું છે એ જાણો, એટલી મારી વિનંતી. હકીકત જાણો? તમે એવું કહેવા માંગો છો કે મારા ઘરમાંથી આ કાવતરું કરવામાં આવ્યું હતું? હા કુમાર, હા. તમને હું કેટલી વાર કહું છું, અને મારી જગ્યાએ અમે બાપ દીકરી હાચા છીએ છતાં તમારા કડવા વેણ આવા અમે સાંભળીએ છીએ. શું કામ? કે કોઈનો ઘરનો માળો ન વિખાય. એવું લાગે ને તો તમે રોનકને અને તમારી બેનને બેયને પૂછી જોજો, અને એવું લાગે ને તો સિયાને પણ તમે પ્રેમથી પૂછી જોજો કે આ ફોટો છે કયા સમયનો છે. મને તમારી વાત ઉપર વિશ્વાસ તો નથી આવતો, પણ હા, તમે કહો છો એટલે હું એ પણ ટ્રાય કરી જોઈશ. છેલ્લી વાર રોનક કુમારને પણ મળી લઈશ, અને એક જ વાર મળ્યા પછી તો ડિવોર્સ પેપર ઉપર સહી કરી આપશે ને? કુમાર, એ કાંઈ નોબત ઊભી નહીં થાય. પહેલા તમે ઘરે જાઓ અને હકીકત શું છે એ જાણો, પછી બધી આગળની જે કાંઈ વાત કરી હોય ને એ મને મંજૂર છે. જાઓ. હા, હું મારી રીતે જાણી લઈશ. આભાર તમારો. જય શ્રી કૃષ્ણ.
બોલો, શું કામ હતું? તમે કહેતા હતા કે કઈ વાત કરવી છે. હા, વાત કરવી નથી, પણ વાત મારે જાણવી છે. જાણવી છે? હવે જાણવા માટે બાકી શું છે? એ તો મને પણ નથી ખબર, પણ મને એટલી ખબર છે કે આમાં તમારો કે દામિનીનો કોઈ જ વાંક નથી. દામિનીનો કોઈ વાંક નથી? મારા ભાઈ, લાગે છે કે તમને ખબર જ નથી કે તમારા ઘરમાં શું ચાલી રહ્યું છે. આ બધું જ દામિનીનું જ કરેલું છે. તમે પણ આવું કહો છો? અને એવું તો એને શું કર્યું? કહું છું. અને જો એનો વાંક ન હોત તો હું શું ગાંડો છું કે એની સાથેની સગાઈ તોડું? તમે મારો ને સિયાબેનનો ફોટો તો જોયો હતો ને? સિયાબેન? હા, સિયાબેન. હા, તમારા બંનેનો ફોટો મેં જોયો હતો, અને એટલા માટે તો આ બધું થયું. તો પછી એ પણ જાણો કે એ ફોટો ક્યારનો હતો. અમે લોકો કોલેજમાં સાથે હતા, એ સાચી વાત છે, પણ અમે એકબીજાને ઓળખતા પણ નહોતા. અમારી વચ્ચે તો ફ્રેન્ડશિપ પણ નહોતી. હા, તો કોલેજના એક ફંક્શનમાં મળ્યા, ત્યાં બધા લોકો એકબીજા સાથે ફોટા પાડતા હતા અને અમે પણ ફોટો પાડ્યો. એ જ ફોટો મારા મોબાઈલમાં હતો. એ ફોટો દામિનીએ જોયો અને એણે મને પૂછ્યું હતું. અમારી બંને વચ્ચે એ ફોટાના લીધે ઝઘડો પણ થયો હતો, અને ત્યારે એને પણ મેં બધી હકીકત કહી હતી કે અમારી વચ્ચે કંઈ જ સંબંધ નહોતો. પણ દામિનીએ સિયા સાથે બદલો લેવા માટે આ ફોટાનો દુરુપયોગ કર્યો અને તમને ખોટું કહ્યું છે. એનો મતલબ એ કે આ બધું દામિનીએ કર્યું છે, અને મમ્મીએ આ વાત મારા સુધી પહોંચાડી. અમારા બંને વચ્ચે જે સારો સંબંધ હતો એને તોડવાની કોશિશ કરી. દામિની એકલી નહીં, તમારા મમ્મી પણ આમાં એટલા જ ભાગીદાર છે. જુઓ, મને આ વાતની જાણ નહોતી. સિયાએ મને કહ્યું હતું કે આ ફોટો જૂનો છે, પણ ગુસ્સામાં ને ગુસ્સામાં મેં એની વાત નહોતી માની અને મેં જ એને ઘરમાંથી કાઢી મૂકી હતી. પણ તમે તો બધું જાણો છો, તમે સમજો પણ છો, તો હું તમને તો કહી શકું ને કે મારી બેન વતી હું તમારી માફી માંગુ છું. તમારે માફી માંગવાની જરૂર નથી, પણ તમારા કરતાં મોટો નથી છતાં એક સલાહ આપીશ કે પત્ની પર થોડો ભરોસો કરવો જોઈએ. આજે કોઈ મને આવીને દામિનીનો આવો કોઈ ફોટો બતાવે અને હું માની લઉં તો તમને કેવું લાગશે? અત્યારે એ જ હાલત સિયાબેનની અને એમના પપ્પાની છે. અને તમે વાત કરી માફીની, તો ઈચ્છા તો નથી, છતાં પણ એક શરતે હું એને માફ કરી શકું. શરત? તમે જો મારી બેનને માફ કરતા હોય અને આ સગાઈ ફરીથી બાંધી લેતા હોય તો હું તમારી બધી શરત માનવા તૈયાર છું. કહો, શું શરત છે તમારી? મારી શરત ફક્ત એટલી જ છે કે તમે સિયાબેન સાથે સમાધાન કરી લો. અને એમનો કોઈ વાંક જ નથી, એટલે હું એમ નથી કહેતો કે એમને માફ કરી દો, કારણ કે માફી તો તમારે માંગવાની છે એમની પાસે. એમને મનાવી લો અને પાછા લઈ આવો તો હું પણ દામિનીને માફ કરી દઈશ. સમજી ગયો. જેને કઈ ભૂલ જ નહોતી કરી એને હું સજા આપીને બેઠો. જે લોકો ભૂલ કરીને બેઠા છે એને મેં એક શબ્દ પણ નથી કીધો. હું જ મૂર્ખ છું કે વાતને જાણ્યા વગર, વાતને સમજ્યા વગર સિયાને ન કહેવાના શબ્દો કહી બેઠો. અને એ બિચારી બધું જ મૂંગા મોઢે સહન કરતી રહી. સારું થયું હું તમને મળ્યો, બાકી હું તમને પહેલા પણ મળવા માંગતો હતો, પણ મમ્મીએ જ મને ના પાડી હતી કે એમને મળીને કોઈ ફાયદો નથી. હવે તો તમને હકીકતની જાણ થઈ ગઈ ને, તો તમારો તૂટતો સંસાર બચાવી લો. ક્યારેક એક નાની એવી ગેરસમજ આખા પરિવારને તોડી નાખે છે. હા કુમાર, હું અત્યારે સિયાના ઘરે જઈશ, એના પગ પકડીને માફી માંગી લઈશ.
અને મારા ઘરમાં પાછી લાવીશ. પછી જોઉં છું કે મારા ઘરમાં કોણ રોકે છે મને. મળીએ. આવો કુમાર આવો, બેસો. કેમ પહેલા મળ્યા ત્યારે તો બહુ આમ, અને અત્યારે કેમ આમ ઢીલા ઢીલા દેખાવ છો? શું થયું? તમારી વાત સાચી હતી. હું તમને લોકોને સમજી ન શક્યો અને મને મારી ભૂલનો પછતાવો છે. તમને તમારી ભૂલનો પસ્તાવો છે, પણ મને લાગે છે કે બહુ મોડું થઈ ગયું છે કુમાર. તમે તો આવું ના બોલો. અરે પણ હું કરું? સામે આવીને તમે આ બધી વાત કરી અને મારી દીકરી અહીંયા આવીને બેઠી છે, તો પહેલાં તમારે બે બાજુનું સાંભળવું પડે. પુરુષ હોય ને પત્નીનું સાંભળવું પડે ને માનું સાંભળવું પડે, પણ એમાં સાચું શું છે ને એ તારણ કાઢવું પડે. અને તમે કાંઈ પણ જાણ્યા વગર બસ મારી દીકરીને મોકલી દીધી. માનું છું કે મેં ભૂલ કરી અને તમે જ્યારે મળ્યા ત્યારે મને લાગ્યું કે તમે લોકો ખોટા છો. અને સાબિત તો એ થયું કે અમે લોકો ખોટા છીએ. અને એટલા માટે જ સામેથી તમારા ઘરે આવ્યું છું. કાંઈ નહીં, ઘરે આવ્યા છો તો હું શિયાને બોલાવી લઉં, તમે એકબીજા વાત કરી લો, વાત સુધરે તો ઠીક છે. શિયા બેટા આવતો, કોણ આવ્યું છે? હા પપ્પા. પપ્પા, આમને કહી દો કે હવે અહીંયા શું કામ આવ્યા છે? તું બેટા ધીરજ રાખ, થોડીક શાંતિ રાખ. હવે કુમાર આવ્યા છે તો એને હાસી વાત શું છે ને એની ખબર પડી ગઈ છે બેટા, એટલે આવ્યા છે. તો એમને કહી દો કે હવે બહુ મોડું થઈ ગયું છે. સિયા, આવું ના બોલ. માનું છું કે મેં તારો વિશ્વાસ ના કર્યો, તારા પર હાથ ઉપાડી લીધો અને તને ઘરમાંથી પણ કાઢી મૂકી. પણ હું તને મનાવવા માટે આવ્યો છું, માફી માંગવા માટે આવ્યો છું. શું તું મને માફ નહીં કરે? જો બેટા, હું સમજુ છું કે આ લોકોએ તારી સાથે જે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે, પણ બેટા અંતે તો દીકરી છે ને સાસરે જ શોભે. એટલા માટે તમે બંને શાંતિથી બેસીને વાત કરી લો. હું બહાર બેઠો છું. સિયા, મને બધી જ ખબર પડી ગઈ છે. તારી કોઈ જ ભૂલ નથી. પ્લીઝ પ્લીઝ, હું તારી પાસે માફી માંગુ છું. મારી પાસે માફી માંગવાથી હવે કંઈ ફાયદો નહીં થાય. તમને મારા પર વિશ્વાસ જ નથી તો પછી હવે આગળ શું બોલવાનું? તું આવું શું કામ બોલે છે સિયા? અત્યાર સુધી આપણે ક્યારેય, એટલે કે આપણા બંને વચ્ચે ક્યારેય ઝઘડો નથી થયો. અને એક વાતને લઈને મેં તારી સાથે ઝઘડો કર્યો, મેં તને ખોટી સાબિત કરી. હું માનું છું કે તું નિર્દોષ હતી, તારા પેટમાં કોઈ પાપ નહોતું, પણ એ બધી વાતની જાણ મને રોનક કુમારે કરી દીધી. એમને મળીને આવ્યો છું અને હવે તારે ઘરે પણ આવવાનું છે. ના, હવે હું એ ઘરે ક્યારે પણ નહીં આવું જ્યાં મારું માન નથી, વારંવાર અપમાન થાય છે. એ ઘરમાં હું શું કામ પગ મૂકું? સિયા, સમજતી કેમ નથી? તું કહેતી હોય તો આપણે અલગ રહેવા જતા રહીશું, અને જો તું કહેતી હોય તો તું કહે હું કરવા માટે તૈયાર છું. જો તારા હાથમાં બે લોકોની જિંદગીનો સવાલ છે, એક આપણી અને એક દામિની બેનનો.
રોનક કુમારે કહ્યું છે કે જો તું માનીને આપણા ઘરે આવી જઈશ તો એ પણ દામિનીને માફ કરી દેશે અને એમની સાથે લગ્ન પણ કરી લેશે. તમે મારી સામે હાથ ન જોડો. હું તમારી આ છેલ્લી ભૂલ સમજીને માફ કરીને તમારી સાથે આવીશ. અને તારી પાસે આ જ આશા હતી. પણ હા, હવે પછી આવું ના થવું જોઈએ. ક્યારેય નહીં થાય. અને હું મમ્મીની કોઈ વાત નહીં માનું. આપણે જે કંઈ પણ કહેવું હશે મમ્મીને બધું જોવે હું કહી દઈશ. તારે એક શબ્દ પણ નહીં બોલવો પડે. તો ચાલ પપ્પા પાસે રજા લઈ અને ઘરે જઈએ. અરે આ ઘડિયાળમાં કેટલા વાગી ગયા? હજી કેમ આદિ નહીં આવ્યો હોય? આ સમયે તો બપોરે જમવા માટે આવી જાય છે. આને શું કામ સાથે લઈને આવ્યો છે? મેં કીધું ને કે આ ઘરમાં મને નથી જોતી એટલે નથી જોતી. હા, તમે તો કહી દીધું, પણ મારે પણ તમને કંઈ કહેવું હતું એટલા માટે જ આ ઘરમાં લઈને આવ્યો છું એને. દામિની, દામિની, સારું કર્યું કે તમે તરત દામિનીને બોલાવી લીધી, એટલે બધી વાતની ચોખવટ થઈ જાય ને. કઈ વાતની ચોખવટ? બધી ચોખવટ તારી નજરની સામે છે ને. તે જોયો તો ને ફોટો, પછી શું કામ તું આવી રીતે વાત કરે છે? હા, ફોટો મેં બરાબર રીતે જોયો, પણ એ ફોટાને હું સમજી ન શક્યો. કેમ સમજી ન શક્યો? એટલે એમાં સમજવા જેવું શું હતું? ચોખ્ખું દેખાય છે ને એમાં જે છે. અરે મમ્મી, જરાક શરમ તો કરો. હજી પણ તમે પાછા નથી પડતા. દાદ દેવી પડે હા તમને, માનવું પડે. અને એટલા માટે જ રોનક કુમારને પણ સાથે લઈને આવ્યો છું. હા, મને લાગે છે કે કદાચ હા તમારી વાત સાચી જ હશે અને સિયા પણ એ તમારા મોઢે સાંભળવા માંગે છે. એકવાર ફરીથી બધું કહો ને, શું કહેતા હતા તમે? એ તો દામિની કહેશે ને કે બેટા જે હતું એ. હા હા બેન, બોલ ને. હા, મમ્મી કહેતા હતા એ બધું સાચું જ છે ને? ના ભાઈ, મમ્મીએ જેવું કીધું એવું કાંઈ છે જ નહીં. આ બધો મારો પ્લાનિંગ હતો, ભાભીને ફસાવવાનો અને તમને બંનેને અલગ કરવાનો. હા સાચી વાત છે. આમાં મારો કોઈ વાક જ નથી. એણે જ મને કીધું હતું આ બધું. વાહ. એક મિનિટ ભાઈ. હા, એકચ્યુઅલી મમ્મીના અને ભાભીના રોજે ઝઘડા થતા હતા. કોઈને કોઈ કારણસર રોજ જે બંનેમાં લડાઈ થતી હતી. એક દિવસ મેં રોનકના ફોનમાં ભાભીનો અને રોનકનો ફોટો જોયો. એટલે તે વિચારી લીધું કે બસ આ ફોટાનો ફાયદો ઉઠાવી લઉં અને ઘરમાં આગ લગાવી દઉં. એ જ કર્યું ને તે? હા ભાઈ, પણ ભાઈ મેં એવું નહોતું વિચાર્યું કે ભાભી આ ઘર છોડીને ચાલ્યા જશે. હા, મને એમ હતું કે તમારા બંને વચ્ચે લડાઈ થશે, ઝઘડો થશે. તે એવું નહોતું વિચાર્યું, પણ મમ્મીએ તો બરાબર રીતે વિચાર્યું હતું અને જેવી રીતે એને મને વાત કરી હતી એ પ્રમાણે તો એને મેં ઘરની બહાર કાઢી જ મૂકી હતી. અને મમ્મી તો આવું જ ઈચ્છતા હતા કે એના દીકરાનું ઘર ભાંગી જાય. હા, એવું જ ઈચ્છતા હતા ને તમે? આ કેવી વાત કરે છે તું? કઈ માં એવું વિચારે કે પોતાના દીકરાનું ઘર ભાંગે? કોણ ન વિચારે? તમારે એની સાથે બનતું નથી એ તમારો પ્રશ્ન હતો, પણ અમારે બંનેને બનતું હતું એ તમને ગમતું નહોતું. તમારો દીકરો હંમેશા તમારી બાજુ બોલે તો તમને વાંધો નહોતો, વહુ બાજુ બોલે તો વાંધો હતો. પણ તમે જે કરવા ગયા એમાં જરા ઉલટું થઈ ગયું. તમે ક્યારે એવું નહોતું વિચાર્યું કે દામિનીની સગાઈ તૂટી જશે, રોનક કુમાર પણ સિયાનો સાથ આપશે. હા, અહીંયા તમારે શોક થવું જોઈએ. રોનક કુમાર સિયાનો સાથ આપશે.
મમ્મી, સત્ય ક્યારેય છુપાતું નથી. તમે લોકોએ સિયાબેન પર ખોટો આરોપ મૂક્યો અને તમે ખોટું કર્યું હતું, પણ સત્ય તો બહાર આવ્યા વિના રહેતું જ નથી. એકવાર દામિની વિચાર તો કરવો જોઈએ ને કે શું આ વાતની મને ક્યારેય ખબર નહીં પડે. માનું છું કે મારાથી ભૂલ થઈ છે. જ્યારે મારા પર વીતીને ત્યારે મને સમજાણું કે ભાભી આ ઘરમાં કેવી રીતે રહેતા હતા. ભાભીએ તો આપણને બધાને એમને બનાવી લીધા હતા, પણ અમે ક્યારે ભાભીને અમારા સમજ્યા જ નહીં. પોતાના આ પરિવારના છે એવું ક્યારે માન્યું જ નહીં. હંમેશા એવું જ વિચાર્યું કે બહારથી આવ્યા છે, બીજા ઘરના છે, પારકા ઘરના છે, એમને આ ઘરમાં પોતાના બનાવીને ન રખાય. ભાભી, તમે ઓલવેઝ મને નાની બેનની જેમ રાખી છે, પણ હું તમારી નાની બેન બનીને ન રહી શકી, તમારો પ્રેમ ન સમજી શકી. મને માફ કરી દેજો. મારી પણ ભૂલ થઈ ગઈ બેટા. તમે બધા મને માફ કરી દો, કારણ કે આ ઘરમાં મારું સ્થાન એક વડીલનું છે. વડીલ તો ઘરને સંભાળે, એકબીજાને એક માળામાં મોતી પરોવાયેલા હોય ને એવી રીતના સાચવે, અને મેં મારા જ ઘરનો માળો વીખી નાખ્યો. હું માફીને તો લાયક નથી, પણ મારી અંદર રહેલું સાસુ પણ હું તારી સામે બતાવવા ગઈ. બેટા, મને માફ કરી દે. અને રોનક કુમાર, આમાં મારી દીકરીનો કોઈ વાંક નથી. કાગડાના કરેલા ઈંડાને ભોગવવા પડે. તમે સમજો તો સારું. આ બધામાં મારો જ સૌથી મોટો ફાળો છે. બે હાથ છોડીને તમારી પણ માફી માંગુ છું. તમે માફી ન માંગો મમ્મી. તમે અમારા વડીલ છો, તમે આ રીતે હાથ જોડો, મને શરમ આવે છે. અને એ તો માફ કરવા માટે તૈયાર જ છે. એમની તો એક જ શરત હતી કે સિયાને મનાવીને તમે તમારા ઘરે પાછી લઈ આવો. જો એ તમને માફ કરશે તો મેં તમને માફ કરી દીધા છે. સિયા બોલતે અમને માફ કરી દીધા છે ને. ભાભી, મમ્મીને માફ નહીં કરતી. આપણે લોકો અલગ રહેવા જતા રહીશું. હા, આ શું બોલે છે બેટા? તું મારો એકનો એક દીકરો છે, મારી ગડપણની લાકડી છે. આવી રીતે અમને નોધારા મૂકીને જતો રહીશ? હા ભાઈ, તો અમને મૂકીને અમે કેવી રીતે રહીશું તારા વગર? સમજાવ ને બેટા. મમ્મી, અમે કઈ નથી જવાના. તમને કે મમ્મીને ક્યારેય અલગ કરવા નથી માંગતી. એમની ભૂલ એમને સમજાઈ ગઈ છે. જવા દો ને હવે બધું. આદિભાઈ, મારી પણ સલાહ એવી જ છે કે જે થઈ ગયું એ ભૂલી જાઓ. એમને એમની ભૂલનો પછતાવો છે તો પછી માફ કરી દો ને. ભાઈ પ્લીઝ. ઠીક છે, હું માફ કરી દઉં છું, પણ મારી પણ એક શરત છે. શરત? હા, તો તારી દરેક શરત મને મંજૂર છે. બસ આ ઘર છોડવા સિવાયની બેટા. તું જે કહીશ ને એ બધું હું માનીશ તારું. હા તો સાંભળી લો. આ સવારે ઉઠીને તૈયાર થઈને ઓફિસે જતો હોય ને ત્યારથી લઈને સાંજે ઘરે આવું ને ત્યાં સુધી ઘરમાં કોઈ પણ જાતનો ઝઘડો ના જોઈએ, કોઈનો અવાજ જ ના સંભળાવો જોઈએ. હું આવું ત્યારે પ્રેમથી બધા રહેવા જોઈએ તો જ. મંજૂર છે. નહીં થાય ઝઘડો, નહીં થાય.